વિદ્યાર્થી મિત્રો, બેઝિક પદાવલીઓના ગુણાકાર. તો એક પદી ગુણ્યા એક પદી જવાબ એક પદમાં મળશે. કેમ? તો તમે જે રીતે એક ગુણ્યા એક કરો તો શું મળે છે? એક મળે છે ને. તો એક પદી ગુણ્યા એક પદી બરાબર એક પદી. બરાબર. હા, પછી છે એક પદી ગુણ્યા દ્વિપદી બરાબર દ્વિપદી. તો કેમ? તો એક ગુણ્યા બે બરાબર કેટલા થાય? બે. એટલે એક પદી ગુણ્યા દ્વિપદી બરાબર દ્વિપદી. હવે એને ફેરવી નાખો એટલે દ્વિપદી ગુણ્યા એક પદી કરો તો બે ગુણ્યા એક કરો તો પણ જવાબ બે આવે. એટલે દ્વિપદી ગુણ્યા એક પદીનો જવાબ પણ દ્વિપદી એટલે બે પદમાં આવશે. પછી અહીંયા નથી લખ્યું પણ એક પદી ગુણ્યા ત્રિપદીની રકમ આવે ધારો કે, તો શું જવાબ આવે? તો એક પદી ગુણ્યા ત્રિપદી બરાબર ત્રિપદીમાં જવાબ આવે. કેમ? તો એક પદીમાં એક, ત્રિપદીના ત્રણ, એક તરી ત્રણ થાય એ રીતે યાદ રાખવાનું. પછી ત્રિપદી ગુણ્યા એક પદીનો જવાબ પણ ત્રિપદીમાં આવે. પછી એક પદી ગુણ્યા ચતુર્પદી તો ચતુર્પદીમાં જવાબ આવે, એટલે ચાર પદમાં જવાબ આવે. બરાબર. પછી અહીંયા લખેલું છે દ્વિપદી ગુણ્યા દ્વિપદી બરાબર ચતુર્પદી અથવા ત્રિપદી અથવા દ્વિપદી. તો આવું કેમ લખેલું છે તે સમજાવો. તો પહેલાં તો અહીંયા લખ્યું છે દ્વિપદી ગુણ્યા દ્વિપદી. તો દ્વિપદી એટલે બે પદ, બીજી દ્વિપદી એટલે બે પદ. બે દુ કેટલા થાય? ચાર. એટલે ચાર પદમાં જવાબ આવે. બરાબર. તો માની લો કે એક, બે, ત્રણ અને ચાર પદમાં જવાબ આવશે. તો અહીંયા ઓબ્લિક કરીને ત્રિપદી કેમ લખ્યું છે? તો ઘણી વખત શું થશે કે આ જે ચાર પદમાં જવાબ આવશે એ ચારે ચાર પદ વિજાતીય હશે. તો એ ચાર પદના ચાર પદ જ રહેશે, એટલે ફાઇનલ જવાબ ચતુર્પદી. પરંતુ આ ચાર પદમાંથી ધારો કે આ બે પદ સજાતીય છે, તો સજાતીય પદોનું સાદુરૂપ થાય એટલે શું થશે કે એ ચાર પદમાંથી ત્રણ પદ થઈ જશે. તો જે પહેલું પદ છે એમનું એમ, જે છેલ્લું પદ છે એ એમનું એમ, કેમ કે એ વિજાતીય છે. ખાલી વચ્ચેના બે પદો જ સજાતીય છે. તો એ બે પદો છે સજાતીય પદો, એમાંથી એક પદ થઈ જશે, એટલે ત્રણ પદમાં જવાબ આવશે, તો ત્રિપદી. બરાબર. અમુક વખતે શું થશે કે જે બે સજાતીય પદો હશે એ આ રીતે હશે. ધારો કે એક 9xy હશે તો બીજું -9xy હશે. પહેલું પદ ધારો કે 16x² હશે અને છેલ્લું પદ ધારો કે +25y² હશે ધારો કે. તો +9xy અને -9xy. તો એ બે પદ ઉડી જશે, 0 થઈ જશે. એટલે રહેશે પહેલું પદ 16x² અને છેલ્લું પદ 25y². અને એ જે બીચે ન હોય તો બે પદમાં જવાબ વધશે, તો દ્વિપદીમાં પણ જવાબ આવી શકે. તો તમે શું જોયું કે જે પદાવલી હોય છે એ બે પદાવલી કેવી હોય છે એના ઉપર આધારિત જવાબ આવે. અને જે જવાબ આવે એમાં જો સજાતીય પદ હોય તો એમની વચ્ચે સાદુરૂપ થવાથી એનાથી ઓછા પદ બને. તો તમારે અહીંયા દ્વિપદી ગુણ્યા ત્રિપદીના દાખલા પણ આવશે. દ્વિપદી ગુણ્યા ત્રિપદી. તો શું જવાબ આવે દ્વિપદી ગુણ્યા ત્રિપદી? તો દ્વિપદી એટલે બે પદ ને ત્રિપદી એટલે ત્રણ પદ, બે તરી 6 એટલે ષષ્ઠપદીમાં જવાબ આવે. તો ષષ્ઠપદીમાં જવાબ આવ્યા પછી જો એ 6 પદ જે પણ હોય એ 6 પદમાં જો કોઈ બે પદ સજાતીય હોય તો એ બે પદમાંથી એક પદ થઈ જાય તો 5 પદ બી જવાબમાં આવે. 4 પદ પણ આવી શકે છે. એ 4 પદ આવે, 3 પદ આવે, એ પદાવલી ઉપર ડિપેન્ડ છે કે પદાવલી કેવી છે. પછી ત્રિપદી ગુણ્યા ત્રિપદી પણ આવી શકે. તો ત્રિપદી ગુણ્યા ત્રિપદીનો જવાબ શું આવે? 9 પદી. તો એ 9 પદીનો જવાબ 9 પદમાં ક્યારે રહે? 9 પદ વિજાતીય હોય તો. પણ જો એમાં કોઈ બે પદ સજાતીય હોય તો 9માંથી 8 પદ થઈ શકે, 7 પદ પણ થઈ શકે. એ પદાવલી ઉપર આધાર રાખે છે. તો આ રીતની પદાવલીઓ તમારે હવે શીખવાની છે. વિદ્યાર્થી મિત્રો, બેઝિક પદાવલીના ગુણાકારમાં હું તમને પહેલાં એક પદી ગુણ્યા એક પદી શીખવાડીશ. અને જો આ આવડી જશે એક પદી ગુણ્યા એક પદી તો બાકીની બધી જ પદાવલીના ગુણાકાર તમને ફાવી જશે. તો
તો આ ટાઈપના ગુણાકાર સમજતા પહેલાં તમારે એ યાદ રાખવાનું છે કે ગુણાકાર 3 પ્રકારના થતા હોય છે. ચિહ્નનો ગુણાકાર, જ્ઞાત સંખ્યાઓનો ગુણાકાર અને અજ્ઞાત સંખ્યાઓનો ગુણાકાર. આ ત્રણેય ગુણાકાર જો તમને આવડશે તો પછી દરેક પ્રકારની પદાવલીના ગુણાકાર તમને ફાવશે. તો પહેલાં તો ચિહ્નનો ગુણાકાર શું છે? તો જે બી સંખ્યા હોય એના ચિહ્ન હોય છે. તો એમાં ધારો કે પહેલી સંખ્યા પ્લસ છે ચિહ્નમાં અને બીજી સંખ્યા માઇનસમાં છે. તો પ્લસ માઇનસનો જવાબ માઇનસમાં આવે. માઇનસ ગુણ્યા પ્લસનો જવાબ પણ માઇનસ આવે. તો તમે ખબર જ છે કે પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ આ ગુણાકારનો નિયમ છે, ચિહ્નનો ગુણાકાર. એ રીતે માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ, માઇનસ માઇનસ પ્લસ બરાબર. પછી પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ. તો આ જે ચિહ્નના ગુણાકારના આ 4 નિયમો યાદ રાખવાના બરાબર. હવે બીજા ટાઈપના ગુણાકાર છે જ્ઞાત સંખ્યાઓના. તો જ્ઞાત સંખ્યાના ગુણાકાર એટલે ઘડિયા. તો 3 ગુણ્યા 4 કેટલા થાય? 12. 3 ચોખ્ખું 12. 5 ગુણ્યા 17 કેટલા થાય? તો 17 પંચા 85. તો જ્ઞાત સંખ્યાના ગુણાકાર થઈ ગયા. હવે અજ્ઞાત સંખ્યાના ગુણાકારમાં તમારે 7મા ધોરણમાં ઘાત અને ઘાતાંકનું ચેપ્ટર આવતું હતું બરાબર. તો અજ્ઞાત સંખ્યાના ગુણાકારમાં શું યાદ રાખવાનું? તો પહેલાં ઉદાહરણથી જુઓ કે એક્સની 2 ઘાત ગુણ્યા એક્સની 3 ઘાત. તો અહીંયા એક્સ અજ્ઞાત સંખ્યાઓ છે અને એમનો ગુણાકાર છે. તો એ વખતે તમારે એ જોવાનું કે જે પણ અજ્ઞાત સંખ્યા હોય એ એમની એમ રહેશે. પહેલાં તો જે 2 અજ્ઞાત સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય એના અજ્ઞાત સમાન હોવા જોઈએ બરાબર. તો એ એમનો એમ જ રહેશે. હવે એમની જે ઘાતાંક હોય 2 અને 3 એનો સરવાળો કરવાનો. તો કેટલો થશે? 5. તો એક્સની 5 ઘાત જવાબ આવશે. પછી એવું નહીં કરવાનું કે એક્સની 6 ઘાત, કેમ કે તમારે ઘાતાંકોનો ગુણાકાર નથી કરવાનો. હું તમને કારણ કહી દઉં કે એક્સની 6 ઘાત જવાબ ખોટો કેમ ને એક્સની 5 ઘાત જવાબ સાચો કેમ. તો તમે 7મા ધોરણમાં ભણી જ ગયેલા છો. એક્સની 2 ઘાત એટલે એક્સ ગુણ્યા એક્સ, એક્સની 3 ઘાત એટલે એક્સ ગુણ્યા એક્સ 3 વખત. તમે ગણો એક્સ કેટલી વખત છે? 5 વખત, એટલે એક્સની 5 ઘાત બરાબર. અજ્ઞાત સંખ્યાના ગુણાકારમાં ચલો x² y³ ગુણ્યા x³ y ની 5 ઘાત. ધારો કે આ રીતે છે અને તમારે ગુણાકાર કરવાનો છે. તમારે એક્સનું એક સાથે વિચારવાનું. તો એક્સની 5 ઘાત થશે, ઘાતાંકોનો સરવાળો કરવાનો. અને વાયની 3 ઘાત અને 5 ઘાત એટલે વાયની 8 ઘાત થશે, ઘાતાંકોનો સરવાળો કરવાનો સમાન સમાન ચલમાં બરાબર. પણ ધારો કે અસમાન ચલ હોય, એક્સની 2 ઘાત ગુણ્યા વાયની 3 ઘાતનો ગુણાકાર કરવાનો છે. તો કંઈ નહીં થાય, ખાલી બંને ચલને જોડે જોડે ગોઠવી દેવાના અને જેની જે ઘાતાંક હોય એની એક ઘાતાંક રાખવાની. તો આ થયો અજ્ઞાત સંખ્યાનો ગુણાકાર. એટલે આ 3 પ્રકારના ગુણાકાર જો તમને આવડશે, ચિહ્નનો ગુણાકાર, જ્ઞાત સંખ્યાનો ગુણાકાર એટલે ઘડિયા અને અજ્ઞાત સંખ્યાના ગુણાકારના જે નિયમો મેં સમજાયા એ આવડશે, તો દરેક પદાવલીના ગુણાકાર તમને ફાવશે. હવે વિદ્યાર્થી મિત્રો, એક પદી ગુણ્યા એક પદી બરાબર જવાબ એક પદીમાં આવશે બરાબર. એ મેં તમને આગળ સમજાવ્યું હતું. તો એને આપણે 3 ઉદાહરણ દ્વારા સમજીએ. તો આ પહેલું ઉદાહરણ જુઓ. તો આ પહેલાં ઉદાહરણમાં લખેલું છે 6x² ગુણ્યા -5xy². તો ગુણાકાર કરતી વખતે મેં તમને પહેલાં કીધું તો ચિહ્નનો ગુણાકાર કરીશું. તો જે પહેલી સંખ્યા છે એની આગળ કોઈ ચિહ્ન નથી એટલે એ ધન કહેવાય, અને બીજી સંખ્યા છે એની આગળ ઋણ ચિહ્ન છે. તો પ્લસ માઇનસ માઇનસ આપણે સમજાવ્યું હતું, પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ, એટલે જવાબ માઇનસમાં આવશે. હવે જ્ઞાત સંખ્યાના ગુણાકાર કરો. તો અહીંયા જ્ઞાત સંખ્યા 6 છે અને અહીંયા જ્ઞાત સંખ્યા 5 છે. તો એ બંનેમાં 6 પંચા 30 એટલે 30 બરાબર. હવે અજ્ઞાત સંખ્યાના ગુણાકારમાં તો એક્સનું એક્સ સાથે, તો અહીંયા એક્સની ઘાતાંક 2 છે, અહીંયા એક્સની ઘાતાંક નથી લખી એટલે 1 છે, એટલે ઘાતાંકોનો સરવાળો કરો એટલે એક્સની 3 ઘાત થશે. અહીંયા વાય છે બીજી પદાવલીમાં, પણ પહેલી પદાવલીમાં વાય છે જ નહીં, તો પછી એ વાય વર્ગનું વાય વર્ગ જ રહેશે. તો આ એનો જવાબ એક પદી ગુણ્યા એક પદી
બરાબર આ એક પદમાં જવાબ આવ્યો. બરાબર. હવે બીજું ઉદાહરણ જુઓ. તો આ બીજા ઉદાહરણમાં તમારે પહેલાં ચિહ્નનો ગુણાકાર કરવાનો છે. તો પહેલાં પદની નું ચિહ્ન ઋણ છે, બીજા પદનું ચિહ્ન પણ ઋણ છે. તો પહેલાં ચિહ્નનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થશે. એટલે પ્લસમાં આવું પ્લસ કરવું જરૂરી નથી, કેમ કે એક જ પદ લખવાનું છે એટલે. બરાબર. તો આપણે કોઈ ચિહ્ન મૂકીશું નહીં, એટલે ગુણાકાર ચિહ્નનો થઈ ગયો. હવે જ્ઞાત સંખ્યાનો ગુણાકાર 9 અને 7નો ગુણાકાર 9 સીતા 63. જ્ઞાત સંખ્યાનો ગુણાકાર થઈ ગયો. અજ્ઞાત સંખ્યાના ગુણાકારમાં એની ઘાતાંક પહેલા પદમાં કંઈ નથી એટલે 1 છે, અને બીજી પદાવલીમાં ઘાતાંક 2 છે એમાં. તો એ બંનેના ઘાતાંકોનો સરવાળો કરો એટલે એની 3 ઘાતાંક થશે. પહેલી પદાવલીમાં બીની ઘાતાંક 3 છે, બીજી પદાવલીમાં બીની ઘાતાંક આપી નથી એટલે 1 કહેવાય, એટલે બીની ઘાતાંક 4 થશે કેમ કે ઘાતાંકનો સરવાળો કર્યો. પહેલી પદાવલીમાં જે અજ્ઞાત સંખ્યામાં સી છે જ નહીં, પણ બીજી પદાવલીમાં છે, તો એ બીજી પદાવલીમાં જે સી વર્ગ છે એ એમનો એમ જ રહેશે. અજ્ઞાત સંખ્યાનો ગુણાકાર થઈ ગયો. આન્સર એક પદી ગુણ્યા એક પદી બરાબર આ એક પદમાં જવાબ આવ્યો. એક જ પદ છે આ. બરાબર. ત્રીજું ઉદાહરણ જુઓ. ત્રીજા ઉદાહરણમાં તમારે પહેલાં ચિહ્નનો ગુણાકાર. તો પહેલું પદ ધન છે, બીજું પદ માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસમાં જવાબ આવશે. જ્ઞાત સંખ્યા ગુણાકારમાં 19 દુ 38 થશે. અજ્ઞાત સંખ્યા બંનેમાં અલગ અલગ છે, એટલે અજ્ઞાત સંખ્યા એમની એમ જ રહેશે એના ઘાતાંક સાથે. તો આ એનો આન્સર. બરાબર. તો એક પદી ગુણ્યા એક પદી બરાબર એક પદી કેવી રીતે થાય તે તમે સમજી ગયા હશો. હવે વિદ્યાર્થી મિત્રો, એક પદી ગુણ્યા એક પદી બરાબર એક પદી સમજાવી, પણ જો એવી એક પદી વધારે વખત હોય તો એક પદી ગુણ્યા એક પદી ગુણ્યા એક પદી 3 વખત એક પદી હોય તો જવાબ ત્રિપદી ના થાય, એક પદી જ થાય. તો એનું કારણ બી એ રીતે જ વિચારવાનું કે એક પદી એટલે એક, બીજી એક પદી એટલે પણ એક, ત્રીજી એક પદી પણ એક, અને 3નો ગુણાકાર કરો 1 1 1 1 1 એટલે એક પદમાં જવાબ આવે. તો એનું આપણે ઉદાહરણ જુઓ. તો આ જે ઉદાહરણ છે 2x ગુણ્યા 5y ગુણ્યા 7z. તો આ 3 એક એક પદી છે, અને એમનો ગુણાકાર કરો તો ચિહ્નનો ગુણાકાર 3 ધન છે એટલે જવાબ ધન. બરાબર. હવે હમણે પહેલાં જે અહીંયા ચોપડીમાં ગણેલો છે એમણે શું કર્યું છે, 3 એક પદીનો ગુણાકાર કરવામાં પહેલાં 2 એક પદીનો ગુણાકાર કરો, અને એનો જે જવાબ આવે એના સાથે ત્રીજી એક પદીનો ગુણાકાર કરો. એ પ્રમાણે કર્યું છે. એને ટૂંકી રીતે બી હું સમજાવું છું. તો પહેલાં તો આ બંનેનો ગુણાકાર શું થશે 10xy, અને પછી એને 7z સાથે ગુણાકાર કરીએ તો 10 સીતા 70. x y ને z 3 ચલ જુદા છે એટલે 70xyz જવાબ આવ્યો. બરાબર. હવે એનો એ ટૂંકી રીતે ગુણાકાર કેવી રીતે થાય આ બીજા ઉદાહરણમાં હું તમને સમજાવી દઉં. તો લાંબી રીત નહીં કરું, સીધો અહીંથી અહીંયા જવાબ આવી જશે. એ આ બી નહીં, એના બાજુમાં જે જવાબ લખેલો છે એ આ એનો જવાબ આવી જશે. આ એનો જવાબ સીધો. કઈ રીતે? તો પહેલાં જ્ઞાત સંખ્યાનો ગુણાકાર કરો. 4 5 20, 20 છંગ 120, તો સીધું 120 જવાબ લખવાનો. અને એના પહેલાં ચિહ્નનો ગુણાકાર કરવાનો હતો. પહેલું પદ ધન, બીજું પદ બી ધન, ને ત્રીજું પદ બી ધન, એટલે 3 ધન, એટલે ધન ગુણ્યા ધન ધન, એટલે જવાબ ધન 120. હવે અજ્ઞાતમાં તો અહીંયા એક્સની ઘાતાંક 1 છે, અહીંયા એક્સની ઘાતાંક 2 છે, અહીંયા એક્સની ઘાતાંક 3 છે. તો ત્રણેયમાં જે ઘાતાંક છે એક્સની એનો સરવાળો કરો તો 3 ને 2 5 ને 1 6, એટલે એક્સની ઘાતાંક 6 આવશે. એટલે 120 એક્સની 6 ઘાત. હવે વાયમાં જુઓ. અહીંયા વાયની એક ઘાતાંક છે, અહીંયા 2 છે, અને અહીંયા 3 છે. તો 3 ને 2 5 ને 1 6, વાયમાં પણ ઘાતાંક 6 થશે. એટલે આ એનો જવાબ આવશે. તો એ અહીંયા છે. પણ એમણે અહીંયા ચોપડીમાં પહેલી 2 પદાવલીનો ગુણાકાર કરીને જવાબ લખ્યો છે, ત્રીજી પદાવલી એમની એમ. પછી એ બંને પદાવલીના ગુણાકારમાં પહેલાં જ્ઞાત સંખ્યાનો ગુણાકાર 120 કર્યો છે, પછી એક્સનો ગુણાકાર ગોઠવ્યો છે, અને વાયનો ગુણાકાર ગોઠવ્યો છે, અને પછી એક્સની ઘાતાંકોનો સરવાળો અને વાયની ઘાતાંકનો સરવાળો કરીને જવાબ લાવેલા. આટલું લાંબુ કરવાની જરૂર નથી. એક પદી ગુણ્યા એક પદીનો જવાબ સીધો તમારે લખવાનો હોય છે અને મેળવી બી શકાય છે. પછી એક પદી 3 વખત હોય કે 4 વખત હોય કે 5 વખત હોય. બરાબર. તો તમે અહીંયા પ્રયત્ન કરો જાતે. તો તમે જુઓ 4x ગુણ્યા 5y ગુણ્યા 7z શોધો. તો તમારે 4 5 20, 20 સીતા કેટલા થાય 140.
અને એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ, એક્સ વાય ઝેડ. આ જવાબ. બરાબર. જે ઉદાહરણ નંબર 3 જુઓ. પણ ઉદાહરણ નંબર 3માં શું લખ્યું છે કે નીચે કોષ્ટક આપેલું છે, એમાં લંબચોરસના માપ આપેલા છે. તો લંબચોરસ કોને કહેવાય તો તમને ખબર જ છે. તો આ લંબચોરસ છે અને એના માપ લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ ધારો કે 3x હોય અને પહોળાઈ ધારો કે 5y હોય, તો માગ્યું છે એનું ક્ષેત્રફળ. તો તમે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું ભણ્યા છો? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ એ લંબચોરસનું ક્ષેત્રફળનું માપ મળે છે. ક્ષેત્રફળ એટલે વચ્ચેનો ભાગ. બરાબર. તો લંબાઈ 3x ગુણ્યા પહોળાઈ 5y ગુણાકાર કરો તો શું થશે? 5 તરી 15xy, અને બંને પદ ધન છે એટલે ધન 15xy. તો એ રીતે 15xy જવાબ છે. તો અહીંયા જો લંબાઈ 9y હોય અને પહોળાઈ 4y² હોય તો ગુણાકાર કેટલો થાય? અને બંને પદ ધન છે, લંબાઈ પહોળાઈ ધન જ હોય, તો 9 ચોકું 36 સીધું કરવાનું, અને વાયની 1 ઘાત વાયની 2 ઘાત એટલે વાયની 3 ઘાત. 4 પંચા 20, એની 1 ઘાત અહીંયા એ છે નહીં એટલે એની 1 ઘાત રહેશે. બીની 1 ઘાત અહીંયા બીની 1 ઘાત છે એટલે બીની 2 ઘાત થશે. અહીંયા સીની 1 ઘાત છે પણ એ પહેલા પદમાં સી છે નહીં તો સી એમનો એમ રહેશે. એટલે શું જવાબ આવ્યો? 20ab² સી. તમારે એ બી એટલે એ બી ભેગું નથી, એ ગુણ્યા બી, એ અને બી અલગ અલગ જોવાનું. ચલો પછી અહીંયા 2l² ગુણ્યા 3lm². તો પહેલાં 2 તરી 6 થશે, જ્ઞાત સંખ્યાનો ગુણાકાર. ચિહ્નનો ગુણાકાર તો કરવાનો નથી કેમ કે બંને ધન છે. એલની 2 ઘાતાંક, અહીંયા એલની કોઈ ઘાતાંક નથી આપેલી 1 એટલે એલની 3 ઘાતાંક થશે. એમની 1 ઘાતાંક, અહીંયા એમની 2 ઘાતાંક એટલે એમની 3 ઘાતાંક થશે. તો આ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ પણ પદાવલીના ગુણાકારની મદદથી મેળવી શકાય છે. પછી અહીંયા ચોથું ઉદાહરણ જે છે એ લંબઘનનું ઘનફળ પૂછ્યું છે. લંબઘન કેવા આકારનો હોય એ તમને ખબર હોવી જોઈએ. તો લંબઘન જે હોય એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 માપ હોય છે. બરાબર. તો આ લંબાઈ, તો આ પહેલા દાખલામાં લંબાઈ છે 2ax, તો આ 2ax એ લંબાઈ. પહોળાઈ છે 3by, તો પહોળાઈ જે છે આ પહોળાઈ એ 3by છે. બરાબર. અને ઊંચાઈ જે છે 5cz, તો ઊંચાઈ જે છે આ ઊંચાઈ એ છે 5cz. અને શું માગ્યું છે? એ આ લંબઘનનું ઘનફળ શોધો. તો તમે લંબઘનના ઘનફળનું સૂત્ર શું ભણ્યા? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ સૂત્રની મદદથી લંબઘનનું ઘનફળ મળે. તો લંબાઈ કેટલું છે? 2ax. પહોળાઈ કેટલી છે? 3by. ઊંચાઈ કેટલી છે? 5cz. હવે આ ત્રણેય પદાવલીઓનો ગુણાકાર કરો, અને ત્રણેય પદાવલી એકપદી છે. એકપદી ગુણ્યા એકપદી ગુણ્યા એકપદી. તો 3 3 ધન છે એટલે ચિહ્ન જવાબમાં ધન જ આવશે. જ્ઞાત સંખ્યાનો ગુણાકાર 5 તરી 15 દુ 30. એ એક જ વખત છે, બી એક જ વખત છે, સી એક જ વખત છે. જોઈ લો તમે. એક્સ એક વખત છે, વાય એક વખત છે, ઝેડ એક વખત છે. એટલે શું જવાબ આવ્યો? 30 abcxyz. તો આ જે જવાબ છે એ પહેલા માપ માટે ઘનફળ છે. કેટલો? 30 abcxyz. કેમ કે એક પણ ચલ 2 વખત નથી આવતો એટલે ઘાતાંકનો સરવાળો થાય નહીં. બીજી વખત જે માપ આપેલા છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એમાં જ્ઞાત સંખ્યા જ નથી અને ચિહ્ન ધન છે એટલે ખાલી અજ્ઞાત સંખ્યાનો જ ગુણાકાર કરવાનો. એમની 2 ઘાત, એમની 1 ઘાત એટલે એમની 3 ઘાત, એનની 1 ઘાત, એનની 2 ઘાત એટલે એનની 3 ઘાત. પીની અહીંયા 1 ઘાત છે, પીની અહીંયા 2 ઘાત છે એટલે પીની 3 ઘાત. તો આ અજ્ઞાત સંખ્યાના ગુણાકારથી જ ઘનફળ મળી ગયું. જ્ઞાત સંખ્યા આપેલી છે પણ તમને દેખાતી નથી, 1 છે. જ્યારે કોઈ ચલ હોય અને ચલનો સહગુણક ના આપેલો હોય તો 1 સમજવાનું. જ્ઞાત સંખ્યા 1 1 1 1 1 એટલે 1 લખો કે ના લખો સહગુણકમાં ચાલે કેમ કે ચલ આપેલો છે એટલે. હવે જે ત્રીજું ઉદાહરણ છે એમાં જ્ઞાત સંખ્યા છે 2, 4 અને 8. એટલે 8 ચોકું 32 દૂ 64 એટલે 3 3 જ્ઞાત સંખ્યાનો ગુણાકાર 64.
બધા ચલ ક્યુ જ છે, તો ક્યુની 1 ઘાત, ક્યુની 2 ઘાત ને ક્યુની 3 ઘાત, એટલે ક્યુની 3 ને 2 5 ને 1 6 ઘાત, એટલે 64 ક્યુની 6 ઘાત એ ઘનફળ. કઈ રીતે મેળવ્યું આપણે? એકપદી ગુણ્યા એકપદી ગુણ્યા એકપદી, એટલે કહેવાય બેઝિક પદાવલીઓના ગુણાકાર કરવાથી, એકપદીઓનો ગુણાકાર કરવાથી મળ્યું. બરાબર. હવે સ્વાધ્યાય 9.2ના દાખલા તમારે જાતે ગણવાના છે, જેમાં પહેલો દાખલો છે કે જે જોડી આપેલી છે એકપદીઓની એનો ગુણાકાર કરવાનો છે. જેમ કે આ ત્રીજો દાખલો જુઓ, એ તમને સમજાવું છું. તો એનો ગુણાકારમાં પહેલાં માઇનસ પ્લસ, તો માઇનસ આવશે ચિહ્નનો ગુણાકાર, 4 × 28, પીનો ગુણાકાર પીની 1 ઘાત ગુણ્યા પીની 1 ઘાત એટલે પીની 2 ઘાત, ક્યુ એક જ વખત છે અને એની 1 ઘાત છે એટલે ક્યુની 1 ઘાત, એટલે આ એનો આન્સર. બરાબર. બીજો દાખલો કહે છે કે લંબચોરસ છે અને એમાં લંબાઈ અને પહોળાઈના માપ આ રીતે જોડીમાં આપેલા છે. બરાબર. એટલે એવી એકપદીઓની જે જોડ છે એનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આ લંબાઈ છે, ત્રીજો આ છેલ્લો દાખલો સમજાવું છું, અને આ 4np એ પહોળાઈ છે, એનો ગુણાકાર કરવાનો છે. બરાબર. એટલે 3mn ગુણ્યા 4np એનો ગુણાકાર કરવાનો, એટલે તમને લંબચોરસનું ક્ષેત્રફળ મળે. ચિહ્ન બંનેના ધન છે એટલે ધન જ આવશે. 3 × 12, m એક જ વખત, n 2 વખત, એટલે 2 વખત એટલે nની 1 ઘાત, nની 1 ઘાત એટલે nની 2 ઘાત, p એક વખત, એટલે આન્સર. બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું. હવે એની નીચે કોષ્ટક છે, કોષ્ટક પૂર્ણ કરવાનું છે ગુણાકાર કરીને. તો કોનો ગુણાકાર કરવાનો છે? તો આ 2x અને 2xનો ગુણાકાર અહીંયા કરવાનો છે. પછી આ 3x² અને આ -5yનો ગુણાકાર એ અહીંયા કરેલો છે. તો આપણે આ જગ્યાનો ગુણાકાર બતાવી દઉં હું. તો કોનો ગુણાકાર કરવાથી આ ખાલી જગ્યાનો જવાબ આવશે? તો આ 7x² અને આ -4xyનો ગુણાકાર કરવાથી એ જવાબ આવશે. તો પહેલાં આપણે ચિહ્નનો ગુણાકાર કરીએ. તો ચિહ્નનો ગુણાકાર કરીએ તો એક પ્લસ છે ને એક માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ. પછી 7 × 28, પછી x² અને અહીંયા xની 1 ઘાત, અહીંયા xની 2 ઘાત છે, અહીંયા xની 1 ઘાત છે એટલે xની 3 ઘાત આવશે. 7 × 28, xની 2 ઘાત, xની 1 ઘાત એટલે xની 3 ઘાત, અહીંયા yની 1 ઘાત છે, અહીંયા પણ yની 1 ઘાત છે એટલે yની 2 ઘાત. તો આ કોષ્ટક તમારે પદાવલીના ગુણાકાર એટલે એકપદી ગુણ્યા એકપદી કરીને મેળવવાનો છે. હવે એની નીચે છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ આપે છે, અને તમારે લંબઘનનું વાત છે, લંબઘન, અને એનું ઘનફળ શોધવાનું છે. તો લંબઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. બરાબર. પછી છેલ્લો દાખલો છે ગુણાકાર કરો. તો અહીંયા જે ત્રીજો દાખલો છે એમાં 4 એકપદીઓ છે, એકપદી 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 અને એકપદી. એકપદી ગમે તેટલી વખત હોય, જવાબ એક પદમાં જ આવશે. તો એ જવાબ શું આવશે તેની વાત કરીએ. તો એ 4 પદ ધન છે એટલે ધનમાં જવાબ આવશે. હવે તમારે ગુણાકાર કરવાનો છે. તો કોનો ગુણાકાર કરવાનો છે? 16 × 8 × 4 × 2. બરાબર. તો એ જે સંખ્યા છે એમાં 16 × 8 = 128, અને પછી ગુણ્યા 8 1024 જ્ઞાત સંખ્યાનો ગુણાકાર. પછી બધા ચલ વાય છે, ફક્ત પહેલાં એક પદીમાં કોઈ ચલ નથી, પણ આપણે ચલ જ્યાં સમાન છે એના ઘાતાંકોનો સરવાળો કરીશું તો yની 6 ઘાત આવશે. 3 ઘાત, 2 ઘાત અને કોઈ ઘાતાંક ના આપી લે 1, એટલે 3 ને 2 5 ને 1 6. તો આ રીતે સ્વાધ્યાય 9.2ના બધા દાખલા તમારે જાતે ગણવાના. હવે વિદ્યાર્થી મિત્રો, એકપદી ગુણ્યા દ્વિપદી, દ્વિપદી, દ્વિપદી ગુણ્યા એકપદી પણ દ્વિપદી. તો એ દાખલા કેવી રીતે ગણી શકાય તે સમજાવું છું. તો પહેલાં અહીંયા જુઓ, a ગુણ્યા x + y, એમાં a એ એકપદી છે અને કૌંસની અંદર x + y દ્વિપદી છે. a અને x + yની વચ્ચે કંઈ છે ને એટલે ગુણાકાર કહેવાય, એટલે એકપદી ગુણ્યા દ્વિપદીની આ રકમ છે. બરાબર. અને અહીંયા બાજુમાં જે છે પહેલાં દ્વિપદી છે અને પછી એમ એક જ પદ છે, એટલે એક દ્વિપદી અને પછી કંઈ નથી એટલે ગુણ્યા, એટલે દ્વિપદી ગુણ્યા એકપદી છે. તો એકપદી ગુણ્યા દ્વિપદી હોય કે દ્વિપદી ગુણ્યા એકપદી હોય, રીત એક સરખી જ થાય. કરવાનું શું? તો એ કરવા માટે તમારે જે એકપદી હોય
એ એકપદીને દ્વિપદીના બંને પદ સાથે વારાફરતી ગુણવાનું. તો પહેલાં એને એક્સ સાથે ગુણો તો એ એક્સ જવાબ આવશે. પછી એને વાય સાથે ગુણો તો એ વાય જવાબ આવશે. હવે ચિહ્નની વાત કરીએ તો આ રકમમાં ક્યાંય ઋણ નથી એટલે ધન જ જવાબ આવશે. એ એક્સ પણ ધન અને એ વાય પણ ધન. બરાબર. હવે અહીંયા બીજી રકમ જો એમાં દ્વિપદી ગુણ્યા એકપદી છે. તો જે એકપદીનો ગુણાકાર દ્વિપદીના બંને પદ સાથે વારાફરતી, તો એમનો ગુણાકાર પી સાથે તો પી એમ થશે. બરાબર. અને એમનો ગુણાકાર ક્યુ સાથે ક્યુ એમ થશે. હવે ચિહ્નની વાત કરીએ તો જ્યારે પીએમ ગુણાકાર થયો ત્યારે પીવાળું પદ બી કોઈ ચિહ્ન નહોતું આગળ એટલે ધન, અને એમ પણ ધન છે એટલે ધન. જ્યારે પહેલું પદ લખતા હોય ને ધન હોય તો આગળ કોઈ ચિહ્ન કરવાની જરૂર નથી. હવે જ્યારે એમ ગુણ્યા ક્યુ એમ જે જવાબ આવ્યો એમાં એમ ધન છે પણ ક્યુ ઋણ છે એટલે એક ધન અને એક ઋણ હોય તો માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ આવશે. તો આ રીતે એકપદી ગુણ્યા દ્વિપદી હોય કે દ્વિપદી ગુણ્યા એકપદી હોય આપણે આ રીતે એનો જવાબ મેળવાતો હોય છે. તો આપણે અહીંયા પ્રયત્ન કરોના જે બે દાખલા છે એ હું તમને ગણીને સમજાવું. તો જ્યાં પહેલો દાખલો છે 2x ગુણ્યા 3x વત્તા 5xy એ હું આ બાજુ ગણું છું. એ દાખલો પહેલાં ગણીએ. હવે અહીંયા ગુણાકારનું ચિહ્ન કરેલું આપ્યું હોય કે ના આપ્યું હોય, તમારે જે 2x લખેલું હોય અને પછી તરત કૌંસ કરી દો 3x વત્તા 5xy એટલે તમારે અહીંયા ગુણાકાર જ માનવાનો. તો એકપદી ગુણ્યા દ્વિપદીની પહેલી પદાવલી સાથે ગુણાકાર કરો તો ચિહ્નનો અમારે રકમમાં ક્યાં ઋણ છે ને એટલે આપણે ચિહ્નનો ગુણાકાર કરવાની જરૂર નથી કેમ કે ધનમાં જ જવાબ આવશે. 2 તરી 6. હવે અહીંયા એક્સની એક ઘાત, અહીંયા પણ એક્સની એક ઘાત એટલે એક્સની 2 ઘાત થશે એટલે 6x² આવશે. બરાબર. પછી આ 2xનો ગુણાકાર આ 5xy સાથે કરવાનો કઈ રીતે વારાફરતી. પહેલાં ચિહ્નનો ગુણાકાર ધન ગુણ્યા ધન ધન 2 પંચા 10 એટલે જ્ઞાત સંખ્યાનો ગુણાકાર થયો. એક્સનો ગુણાકાર એક્સ સાથે તો એક્સની એક ઘાત, અહીંયા પણ એક્સની એક ઘાત એટલે એક્સની 2 ઘાત. અહીંયા વાય છે પણ એકપદીમાં વાય નથી કૌંસની બહાર તો એ વાયનો વાય રહેશે એટલે આ જવાબ તરત જવાબ આવે, એક જ સ્ટેપમાં જવાબ આવે. બરાબર. હવે આ જે છે દાખલો એ દાખલાને હું કઈ રીતે કરીશ થોડું બદલી દઈશ. દ્વિપદી પહેલાં લખીશ ને એકપદી પછી લખીશ. જવાબ એનો એ જ આવશે. તો કૌંસમાં છે 2ab - 5c. તો કૌંસમાં જે દ્વિપદી પહેલાં લખીશ 2ab - 5c ગુણ્યા એકપદી પછી લખીશ તો એ એકપદી છે એ સ્ક્વેર. બરાબર. તો એ એકપદી જે એ સ્ક્વેર છે એના બદલે હું થોડું -3a² રાખું છું. બરાબર. થોડું ચેન્જ કરું છું. તો હવે આ દાખલાનો જવાબ મેળવવા માટે જે એકપદીનો ગુણાકાર દ્વિપદીના પહેલા પદ સાથે પહેલાં ચિહ્નનો ગુણાકાર કરો તો 2abની આગળ કોઈ ચિહ્ન નથી એટલે પ્લસ છે અને જે બહાર એકપદી છે એનું ચિહ્ન માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસમાં જવાબ આવશે. બરાબર. હવે જ્ઞાત સંખ્યાનો ગુણાકાર 3 × 2 = 6. એનો ગુણાકાર એ એટલે એ સ્ક્વેરનો ગુણાકાર એ સાથે એટલે એની 3 ઘાત ઘાતાંકોનો સરવાળો થાય. બી એક જ વખત છે એટલે બી. બરાબર. હવે આનો ગુણાકાર -3a² નો ગુણાકાર -5c સાથે તો બંનેમાં માઇનસ છે. અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. 5 તરી 15 એટલે જ્ઞાત સંખ્યાનો ગુણાકાર થઈ ગયો, ચિહ્નનો ગુણાકાર થઈ ગયો. હવે એ સ્ક્વેર છે એકમાં અને એકમાં સી છે, બંને ચલ જુદા જુદા છે એટલે a² c લખો અથવા c(a²) લખો. તમે ખબર જ છે કે a² c કે c(a²) બંનેમાં બંનેની વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી. આ લખો તો બી ચાલે, આ લખો તો બી ચાલે અને આન્સર આવી ગયો. બરાબર. તો એકપદી ગુણ્યા દ્વિપદી કે દ્વિપદી ગુણ્યા એકપદીના કોઈ પણ દાખલા આ રીતે ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો આ 3p એ એકપદી છે અને કૌંસની અંદર 3 પદ છે. તો એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જે હમણાં સમજાયું એ જ રીતે એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર થાય. કઈ રીતે? તો જે કૌંસની બહાર એકપદી છે એને વારાફરતી ત્રિપદીના 3 પદ સાથે ગુણવાનું. તો 3pનો ગુણાકાર 4p² સાથે, પછી 3pનો ગુણાકાર 5p સાથે, પછી 3pનો ગુણાકાર 7 સાથે. એ રીતે કરવાથી તમારે જવાબ શું આવશે? તો 3pનો ગુણાકાર 4p² સાથે 12p³ થશે. પછી 3pનો ગુણાકાર 5p સાથે 15p² થશે
અને 3p ગુણાકાર 7 સાથે 7 તરી 21p થશે. તો આ જવાબ. આ રીતે જે લાંબી લાંબી રીત કરવાની જરૂર નથી, તમારે સીધો જવાબ મેળવવાનો. આપણે રકમ એક જાતે બનાવી દઈએ. ત્રિપદી ગુણ્યા એકપદી, તો 4x - 7y - 8z ગુણ્યા -3x²y એમ કરીને આપણે એક રકમ બનાવી. તો આપણે આનો ગુણાકાર આની સાથે કરીશું તો શું આવશે જવાબ? પહેલાં તો ચિહ્નનો ગુણાકાર, સીધો જવાબ જ મેળવવાનો છે, આમાં કંઈ ગોઠવણી કરવાની છે જ નહીં. તો 4x પ્લસ છે, 3x²y માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસમાં જવાબ આવશે. 3 ચોખ્ખું 12 જ્ઞાત સંખ્યાનો ગુણાકાર. એક્સની અહીંયા 2 ઘાતાંક છે, અહીંયા 1 ઘાતાંક છે એટલે એક્સની 3 ઘાતાંક થશે. વાય અહીંયા એક જ વખત છે, બીજો વાય છે નહીં બીજી પદાવલીમાં, એટલે -12x³ એ પહેલાં ગુણાકારનો જવાબ આવ્યો. હવે આનો ગુણાકાર કરવાનો આવશે -7y સાથે. તો પહેલાં ચિહ્નનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થશે, પછી 3 × 7 = 21 થશે, બરાબર. અને અહીંયા વાય જ હતું, એમાં ઘાતાંક 2 નથી, વાય એક જ છે અને અહીંયા વાય 1 છે એટલે વાય 2 થશે. અને x² એમના એમ રહેશે એટલે y² x² અથવા x² y², એટલે અહીંયા ગુણાકારમાં ક્રમનું મહત્ત્વ નથી, એટલે 21x² y² લખ્યું હોય તો પણ એનું એ જ કહેવાય. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો, તો એમાં માઇનસ માઇનસ પ્લસ ચિહ્નનો ગુણાકાર. 3 × 8 = 24 જ્ઞાત સંખ્યાનો ગુણાકાર. હવે અહીંયા x²y છે, અહીંયા x²y એટલે x અને yમાંથી કોઈ ચલ છે જ નહીં, એટલે x²y એમનું એમ અને આ z એમનું એમ. જુદા જુદા ચલ હોય તેમનો ગુણાકાર કરતી વખતે આજુબાજુમાં જોડે જ ગોઠવવાના. તો આનો આન્સર આવી ગયો. એકપદી ગુણ્યા ત્રિપદી કે ત્રિપદી ગુણ્યા એકપદી કે એકપદી ગુણ્યા દ્વિપદી, બધાની રીતે એક સરખી જ છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, બૈજિક પદાવલીના ગુણાકારમાં આ એક અલગ પ્રકારનો દાખલો છે, કિંમત મેળવવાનો દાખલો છે. તો ઉદાહરણ નંબર 5માં અહીંયા જે પહેલી રકમ છે તો આ એક પદાવલી છે, બરાબર. તો આ પદાવલીમાં x = 1 મૂકી અને આ પદાવલીની કિંમત શોધો. તો પહેલાં તો જે પદાવલી આપેલી છે, બરાબર, એ એમની એમ રાખવી છે કે એમાં આપણે અહીંયા જે એકપદી ગુણ્યા દ્વિપદી આપેલી છે ગુણાકાર કરવો છે, એ આપણા ઉપર આધારિત છે. આપણે કરી નાખીએ. તો x × x x², x × 3 3x, અને એક પ્લસ અને એક માઇનસ છે એટલે માઇનસ, અને +2 એમનું એમ. એટલે પહેલાં આપણે એકપદી ગુણ્યા દ્વિપદી કરીને સાદું રૂપ આપ્યું. હવે x = 1 મૂકો, તો જ્યાં બી x છે ત્યાં તમારે 1 મૂકવાનું છે. તો જે x² - 3x + 2 છે તો x² એટલે xની જગ્યાએ 1નો વર્ગ, બરાબર. -3x તો -3 × xની જગ્યાએ 1 મૂકવાનું, એટલે x જ્યાં હોય ત્યાં 1 મૂકવાનું, જ્યાં પણ x હોય ત્યાં 1 મૂકી અને તમારે સાદું રૂપ આપવાનું. 1નો વર્ગ એટલે 1 × 1 એટલે 1 થાય. -3 × 1 એટલે -3 અને 1 વચ્ચે અહીંયા ગુણાકાર છે, એટલે બંનેનો ગુણાકાર 3 × 3 થશે, અને એક માઇનસ અને એક પ્લસ એટલે -3 અને +2 એમનું એમ, બરાબર. હવે આ 3 સંખ્યાઓ છે એમાં 1 અને 2 સમાન ચિહ્ન છે એટલે એ બંનેનો સરવાળો 3 અને -3 એમના એમ, 3 - 3 = 0. એટલે આ પદાવલીની કિંમત થઈ. x = 1 મૂકતા આ પદાવલી હતી એ પદાવલીની કિંમત 0 મળે છે. પછી જે બીજો દાખલો છે એમાં આ પદાવલી અહીંથી શરૂ કરીને 63 સુધી આટલી લાંબી પદાવલી છે, અને એમાં વાયની જગ્યાએ -2 મૂકવાના છે અને વાય જ ચલ છે. તો અહીંયા ગુણાકાર કરવાનો છે એકપદી ગુણ્યા દ્વિપદી, અહીંયા પણ ગુણાકાર કરવાનો છે એકપદી ગુણ્યા દ્વિપદી, અને પછી વાયની જગ્યાએ -2 મૂકવાનું છે. તો એમ કરવા માટે જે તમારી જે આ રકમ છે, બરાબર, આ રકમ છે એમાં 3y × 2y એટલે 6y². કેમ થયું 6? તો 2 તરી 6. y² કેમ થયું? yની 1 એટલે yની 2 ઘાત, બરાબર. પછી 3y નો ગુણાકાર 7 સાથે કરવાનો રહી ના જવો જોઈએ, તો 3 × 7 = 21y, અને માઇનસ કેમ કે એક પ્લસ હતું ને એક માઇનસ હતું. પછી આ -3 × y, તો 3y અને એક માઇનસ છે ને એક પ્લસ છે એટલે -3y. હવે -3 × 4 એટલે 3 ચોખ્ખું 12. હવે અહીંયા 12ની આગળ પ્લસ કેમ મૂક્યું? તો અહીંયા તો માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, તો પ્લસ કેમ મૂક્યું? તો આપણે ગુણાકારનો નિયમ શું કીધો હતો? માઇનસ માઇનસ પ્લસ, એટલે +12 આવ્યું. અને જે છેલ્લે -63 હતા
એ એમના એમ. હવે તમારે વાયની જગ્યાએ -2 મૂકવાના, પણ છતાં હજુ આપણે થોડું સાદું રૂપ થાય એવું છે. તો 6y² એકલું એમનું એમ રાખ્યું. -21y -3y એ બે સજાતીય પદો છે અને બંનેના સમાન ચિહ્ન છે. તો -21y અને -3y બંનેમાં y ચલ સમાન છે ને એનો ઘાતાંક સમાન છે એટલે સજાતીય પદો છે. એટલે સમાન ચિહ્ન છે એટલે 21 ને 3 24y અને મોટા અંકનું ચિહ્ન એટલે માઇનસ. આપણે આના પહેલાંના ભાગમાં પદાવલીના સરળ બાદબાકી શીખી ગયા, એને આધારે -24y કેવી રીતે આવ્યું તમને ખબર પડવી જોઈએ. હવે આ 12 અને 63 બંને સજાતીય પદ છે. એમાં 12 જે છે એ ધન છે અને 63 છે એ ઋણ છે. તો અસમાન ચિહ્ન બાદબાકી કરો, 63માંથી 12 જાય તો 51 અને મોટા અંકનું ચિહ્ન એટલે 63ની આગળ ઋણ છે એટલે 51ની આગળ ઋણ. તો આ સાદુરૂપ કર્યું. હવે તમારે જે સાદુરૂપ થઈ ગયું એ સાદુરૂપવાળું જે પદાવલી મળી એમાં વાયની જગ્યાએ -2 મૂકવાનું છે. તો જે વાય છે ત્યાં -2 મૂક્યો, ઘાતાંક 2 છે એટલે એની ઘાતાંક 2. અહીંયા વાયની જગ્યાએ -2 મૂક્યું પણ ઘાતાંક 1 છે એટલે એ ઘાતાંક 1. બરાબર. પછી અહીંયા ધન 4 કેમ થયા? તો -2નો વર્ગ. તો -2નો વર્ગ એટલે -2 ગુણ્યા -2 એટલે 2 દુ 4 -+4 અને 12 6 વડે ગુણવાનો એટલે 6 ચોકું 24. પછી અહીંયા જે ગુણાકાર કરવાનો છે તો એ અહીંયા માઇનસ છે, અંદર બી માઇનસ છે, બરાબર. એટલે 24 અને 2નો ગુણાકાર ધનમાં થઈ જશે કેમ કે માઇનસ પ્લસ. અને એ જે છે 24 દુ ધન 48 થઈ જશે અને 51 માઇનસવાળા એમ 51 આગળ જે માઇનસ છે એમનું એમ. હવે 48 અને 24 બંને ધન છે એટલે એ બંનેનો સરવાળો 72 થશે, સમાન ચિહ્ન સરવાળો અને -51 એમના એમ. 72માંથી 51 જાય તો 21. તો આ દાખલો એ કેવો દાખલો કહેવાય કે કિંમત શોધો, પદાવલીની કિંમત. તો જેમાં આપણે ગુણાકાર કરવાના પણ આવ્યા, પદાવલીનો ગુણાકાર કરી અને જે ચલ છે એ ચલની જગ્યાએ જે કિંમત કીધી છે એ મૂકવાથી આખા પદાવલીની કિંમત મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 6માં લખ્યું છે સરવાળો કરો. હવે સરવાળો કરવાનો છે કોનો? તો 5m કૌંસમાં 3 - m અને 6m² - 13mનો વચ્ચેનો એ બંનેનો સરવાળો કરવાનો છે. તો આપણે જે આ હેડિંગ છે બેઝિક પદાવલીના ગુણાકાર, તો અહીં ક્યાંય ગુણાકાર કરવાના છે? તો અહીંયા ક્યાંય ગુણાકાર નથી કરવાનો આ બીજી પદાવલીમાં, પણ જે પહેલી પદાવલી છે એમાં ગુણાકાર કરવાનો છે. 5m એકપદી છે અને 3 - m દ્વિપદી છે એટલે એકપદી ગુણ્યા દ્વિપદી કરવાનું છે. એટલે ગુણાકાર કરવાનો છે ને પછી સરવાળો કરવાનો છે. તો પહેલાં ગુણાકાર કરીએ. 5m × 3 - m તો 5m × 3 અને 5m × m, બરાબર. અને જ્યાં માઇનસ હોય ત્યાં માઇનસ. તો 5m × 3 15m અને 5m × m એટલે 5m² અને આગળ માઇનસ. તો એ ગુણાકાર થઈ ગયો. અને પછી તમે જે પ્રથમ પદાવલી જે મળી અને જે બીજી પદાવલી છે એનો સરવાળો કરવાનો. તો શું મળ્યું? 15m - 5m². એને કૌંસમાં રાખો, બરાબર. આપણે આડી રીત કરું છું, અહીંયા બાજુમાં અલગથી ગણું છું. અને જે બીજી પદાવલી છે એમાં તો કોઈ ગુણાકાર કરવાનો, 6m² - 13m. તો 6m² - 13m અને તમારે સરવાળો કરવાનો છે. તો આ સરવાળો કરવા માટે તમારે કૌંસ છોડવા પડશે અને જ્યારે સરવાળા દાખલામાં કૌંસ છોડીએ તો કોઈના ચિહ્ન બદલાય નહીં. એટલે 15m - 5m² પછી વત્તા 6m² - 13m. પછી સજાતી પદની જોડ ગોઠવો. તો 15mની જોડે 13m ગોઠવો અને 15m ધન 13mની આગળ ઋણ. પછી -5m² ની જોડે 6m² ગોઠવો અને સજાતી પદની જોડ બનાવી. અંડરલાઇન કર્યું છે એટલા માટે કે જોડ છે. હવે અસમાન ચિહ્ન બાદબાકી અને મોટા અંકનું ચિહ્ન એટલે ધન 2m, 15m - 13m. અહીંયા અસમાન ચિહ્ન બાદબાકી 6m²માંથી 5m² જાય એટલે 1m² વધશે અને મોટા અંકનું ચિહ્ન એટલે પ્લસ. એટલે આ એનો આન્સર પહેલા દાખલાનો. તો સરવાળા કરવાના દાખલા પણ અહીંયા આવી શકે.
પણ ત્યાં ગુણાકાર કરવાના પણ હોઈ શકે. તો અહીંયા બી દાખલો અહીંયા કીધું છે બાદ કરો એટલે બાદબાકી કરો. શેમાંથી? આ પદાવલીમાંથી આ પદાવલી બાદ કરો. તો જે બે પદાવલીઓની બાદબાકી છે એમાં પણ અંદર ગુણાકાર કરવાના છે. તો 2pq ઇન્ટુ p પ્લસ ક્યુ અને 3pq ઇન્ટુ p માઇનસ ક્યુ એટલે ગુણાકાર કરવાના છે ને પછી બાદબાકી કરવાની છે. તો પહેલાં આપણે જે 2pq ઇન્ટુ p પ્લસ ક્યુ છે એનો ગુણાકાર અહીંયા બતાવેલો છે. 2pq ઇન્ટુ p પ્લસ ક્યુમાં 2pqનો ગુણાકાર p સાથે કરો તો 2p² ક્યુ અને 2pqનો ગુણાકાર q સાથે કરો તો 2pq², કેમ કે q બે વખત થાય છે એટલે આ જવાબ આવી ગયો. બરાબર. અને એમાંથી પછી તમારે જે બાદ કરવાનું છે એ 3pq ગુણ્યા p માઇનસ ક્યુ. તો 3pq ઇન્ટુ p માઇનસ ક્યુમાં 3pq ઇન્ટુ p એટલે 3p² ક્યુ અને 3pq ઇન્ટુ ક્યુ એટલે 3pq², એમાં 3ની આગળ માઇનસ આવશે. બરાબર. અહીંયા ઊભી રીત બતાડેલી છે તો આપણે ઊભી રીત કરવાની જ નથી એટલે હવે હું તમને આડી રીત કરીને બતાડું. તો જ્યારે બાદબાકી કરવાના દાખલા હોય તો માંથી જે લખેલું હોય એ પદાવલી પહેલા કૌંસમાં આવે એની આગળની. બરાબર. તો અહીંયા માંથી શબ્દ શોધી કાઢ્યો તો એની આગળ જે આ પદાવલી છે એનો ગુણાકારનો જવાબ આ રહ્યો, એ આવશે પહેલા કૌંસમાં. તો તમારે પહેલા કૌંસની અંદર 2p² વત્તા 2pq² મૂક્યું, પછી બાદબાકી કરવાની છે એટલે વચ્ચે માઇનસ, અને આ જે છે 3p² માઇનસ 3pq², 3p² માઇનસ 3pq² એ બીજા કૌંસમાં. હવે કૌંસ છોડવાનો. તો આજે પહેલો કૌંસ છોડીશું 2p² અને 2pq², એના ચિહ્ન બદલાશે નહીં કેમ કે આગળ ધન છે અને અહીંયા જે છે કૌંસની આગળ ઋણ છે એટલે ચિહ્ન બદલાઈ જશે બંને પદના. તો 3p² કૌંસની અંદર ધન છે પણ ચિહ્ન બદલે એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ થઈ જશે, અને 3pq² છે એની આગળ માઇનસ છે એ પ્લસ થઈ જશે. કેમ? માઇનસ માઇનસ પ્લસ. તો આ કૌંસ છોડવાયા. હવે સજાતી પદની જોડ બનાવો. 2pq² ની જોડે આ માઇનસ 3p². સજાતીય પદમાં શું જોવાનું? ચલ સમાન હોવા જોઈએ ને સમાન ચલના ઘાતાંક સમાન હોવા જોઈએ, એ જોડે જોડે ગોઠવવાના. બરાબર. પછી બીજી જોડમાં 2pq² વત્તા 3pq². તો આ બે સજાતીય પદ જોડે ગોઠવ્યા, એમના ચિહ્ન સમાન છે. અહીંયા જે પહેલી જોડ છે એમાં અસમાન ચિહ્ન છે એટલે બાદબાકી 2માંથી 3 જાય તો -1 અને p² એમનું એમ. ચલમાં સરળો બાદબાકી કરીએ ત્યારે ચલ અને એના ઘાતામાં કોઈ ફરક ના પડે. અને અહીંયા જે બીજી જોડ છે એમાં સમાન ચિહ્ન છે, 2 અને 3 5 pq². આ એનો આન્સર. કેમ? હવે આ બે પદ વિજાતીય પદ છે. કેમ? બંનેમાં p છે ને બંનેમાં q છે, પણ બંને સમાન ચલના ઘાતાંક સમાન નથી, એટલા માટે આ એનો જવાબ. તો સરવાળો કર્યો, બાદબાકી કરી, પણ જે પદાવલી આપી હતી એની અંદર ગુણાકાર પણ હતો એટલે આપણે ગુણાકાર બી કર્યો, સરવાળો કર્યો અને બાદબાકી કરી. બરાબર. તો તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.3ના દાખલા તમારે જાતે ગણવાના છે, પણ હું થોડું સમજાવી દઉં. બરાબર. કે એમાં પહેલા દાખલામાં લખ્યું છે કે નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર કરો. તો આ ત્રીજો દાખલો છે એમાં a વત્તા b એટલે દ્વિપદી અને 7a² b² એટલે એકપદી. એટલે દ્વિપદી ગુણ્યા એકપદીમાં ક્રમ ગમે તે રાખો ગુણાકારમાં. a વત્તા b ગુણ્યા 7a² b² લખો અથવા 7a² b² પહેલાં લખી પછી ગુણ્યા કૌંસમાં a વત્તા b લખો, જવાબ સરખો જ આવશે. બરાબર. તો દ્વિપદી ગુણ્યા એકપદી કે એકપદી ગુણ્યા દ્વિપદી. તો 7a² b² ને પહેલાં a સાથે ગુણો તો એમાં એનો ઘાતાંક વધશે 7 એમનું એમ b² એમનું એમ. એની અહીંયા ઘાતાંક 1 છે, અહીંયા એની ઘાતાંક 2 છે એટલે એની ઘાતાંક 3 થશે એટલે ઘાતાંકોનો સરવાળો થાય. 7a² b² નો ગુણાકાર હવે b સાથે કરો તો 7 અને a² એમનું એમ રહેશે. અહીંયા bની ઘાતાંક 2 છે, અહીંયા bની ઘાતાંક 1 છે એટલે bની ઘાતાંક 3 થશે. રકમમાં ક્યાંય ઋણ છે નહીં એટલે બંને પદ ધન આવશે. આ એનો આન્સર. બરાબર. તો
આ પહેલા દાખલામાં બધા દ્વિપદી ગુણ્યા એકપદી છે, બરાબર. અચ્છા, છેલ્લો દાખલો છે ત્રિપદી ગુણ્યા એકપદી છે. તો ત્રિપદી આ છે અને આ 0 એ એકપદી છે. તો ત્રિપદી હોય કે ચતુર્પદી હોય કે દ્વિપદી હોય, એનો 0 સાથે ગુણાકાર કરીએ ગુણ્યા 0, તો 0 સાથે કોઈપણ પદાવલીનો ગુણાકાર 0 આવે. તો તમે નિયમ શું ભણી ગયા? 0 સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર 0 આવે એટલે આન્સર 0. તમારે બીજું કંઈ કરવાનું જ નથી, બરાબર. તો એ ટાઈપનો દાખલો હતો. પછી એના પછી જે કોષ્ટક છે, તો કોષ્ટકમાં એ એટલે પ્રથમ પદાવલી એકપદી અને બીજી પદાવલી બી વત્તા સી વત્તા ડી ત્રિપદી. તો એ બંનેનો ગુણાકાર કરીને અહીંયા આન્સર લખવાનો છે, બરાબર. તો એ બધું જાતે કરવાનું છે. એકપદી ગુણ્યા ત્રિપદી હોય કે ત્રિપદી ગુણ્યા 5xy એકપદી હોય, બરાબર. ત્રિપદીમાં જવાબ આવશે. પછી ત્રીજા દાખલામાં પણ એકપદી ગુણ્યા ત્રિપદી છે એટલે 3 પદમાં જવાબ આવશે. ચોથો દાખલો છે એકપદી ગુણ્યા દ્વિપદી, તો 2 પદમાં જવાબ આવશે. ત્રિપદી ગુણ્યા એબીસી એકપદી 3 પદમાં જવાબ આવશે. પછી ગુણાકાર કરો તો એમાં એકપદી ગુણ્યા એકપદી છે એટલે બધી એકપદી છે એટલે એક જ પદમાં જવાબ આવશે. શું આવશે જોઈ લઈએ. ચલો હું તમને બતાવું છું ગણીને. તો પહેલાં ચિહ્નનો ગુણાકાર કરો, 3 પદાવલી ધન છે એટલે ધન આવશે. પછી જ્ઞાત સંખ્યાનો ગુણાકાર કરો તો 4 દુ 8 અને અહીંયા કોઈ સહગુણક નથી એટલે 1 એટલે 8 એકા 8 એટલે જ્ઞાત સંખ્યાનો ગુણાકાર 8 આવ્યો. તમને કીધેલું છે 3 પ્રકારના ગુણાકાર કરવાના: ચિહ્નનો ગુણાકાર, જ્ઞાત સંખ્યાનો ગુણાકાર અને અજ્ઞાત સંખ્યાનો ગુણાકાર. હવે અજ્ઞાત સંખ્યાના ગુણાકારમાં ચલ સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. એની 26 ઘાતાંક, અહીંયા એની 22 ઘાતાંક છે અને એની 2 ઘાતાંક છે એટલે 26 અને 22 48 થાય અને બીજી 2 ઘાતાંક એટલે એની 50 ઘાત એ આનો જવાબ આવશે, બરાબર. તો પછી આ ચોથો દાખલો છે એકપદી ગુણ્યા એકપદી. હવે અહીંયા આ બીજો અને જે ત્રીજો દાખલો છે એમાં અપૂર્ણાંક સંખ્યા છે. તો અપૂર્ણાંક સંખ્યા હોય તો શું કરવાનું એ બતાવી દો. તો એમાં આપણે ત્રીજો દાખલો બતાવું છું. તો પહેલાં ચિહ્નનો ગુણાકાર કરીશું. તો અહીંયા પહેલાં એકપદીમાં માઇનસ છે, બીજી એકપદી ધન છે એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે જવાબ માઇનસ આવશે. જ્ઞાત સંખ્યાના ગુણાકારમાં 10/3 ગુણ્યા 6/5. તો એમાં તમારે શું કરવાનું? અંશ અને છેદ ઉડતો હોય તો ઉડાડવાનો. તો 5 વડે 10 ભાગીશું તો 2, 3 વડે 6 ભાગીશું તો 2 એટલે 2 ગુણ્યા 2 અંશમાં 4 આવશે એટલે -4 જ્ઞાત સંખ્યાનો ગુણાકાર આવશે, જો તમને ખબર પડી હોય તો, બરાબર. તો આ ખબર પડવી જોઈએ. અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયેલા છો, બરાબર, સમય સંખ્યાના ગુણાકારમાં. પછી પીની 1 ઘાત, પીની 3 ઘાત એટલે પીની 4 ઘાત, ક્યુની 3 ઘાત, ક્યુની 1 ઘાત એટલે ક્યુની 4 ઘાત. તો આ એનો આન્સર, બરાબર. તો આ બધા દાખલા તમારે જાતે ગણવાના, દરેકમાં એક દાખલો સમજાવી દઉં છું. પછી ચોથા દાખલામાં સાદુરૂપ આપવાનું છે પહેલાં અને પછી એક્સની જે કિંમત કીધી છે એ કિંમત મૂકીને પદાવલીની કિંમત શોધવાની છે. તો એમાંથી હું આ એ વાળો દાખલો છે કે 3x ઇન્ટુ 4x - 5 વત્તા 3નું પહેલાં સાદુરૂપ આપો. તો સાદુરૂપ એટલે 3x એકપદી ગુણ્યા 4x - 5 દ્વિપદી. તો 1 ગુણ્યા દ્વિપદીમાં 3x ઇન્ટુ 4x 12x², 3x ઇન્ટુ 5 5 તરી 15x અને 1 પ્લસ અને 1 માઇનસ એટલે -15x વત્તા 3 એમને એમ. તો આ સાદુરૂપ અપાઈ ગયું. હવે એક્સની જગ્યાએ 1/2 મૂકી અને પદાવલીની કિંમત શોધવી છે. એક્સની કિંમત 3 મૂકીને પદાવલીની કિંમત શોધો તો એ અલગ મળે અને 1/2 મૂકીને કિંમત શોધો તો અલગ મળે. બે અલગ એ દાખલા કહેવાય. તો એક્સની જગ્યાએ 1/2 મૂકવા માટે તમારે 12ની જગ્યાએ 12 લખવાનું, એક્સ વર્ગની જગ્યાએ આ રીતે 1/2 વર્ગ લખવાનો, કેમ કે એક્સની કિંમત 1/2 લેવાની છે, -15, એક્સની કિંમત 1/2 મૂકવાની છે, વત્તા 3. હવે તમારે 12 ગુણ્યા 1/2 વર્ગ એટલે 1/4. હવે અહીંયા ઘાતાંક 1 છે એટલે ત્યાં 1/2 ઘાત 1/2 રહેશે. તો ત્યાં તમારે કોઈ કિંમત બદલાશે નહીં, પણ 15 ગુણ્યા 1/2 એટલે 15 અંશમાં કહેવાય, એના છેદમાં 1 કહેવાય એટલે 15 એકા 15 અંશમાં અને છેદમાં 2 એકા 2 એટલે 15/2 થશે.
અને +3 એમના એમ. બરાબર. હવે આ જે પહેલું પદ છે એમાં 12 એટલે 12 એકાંશ કહેવાય અને આ 1/4 કહેવાય. ત્યાં છેદ ઉડે છે તો 4 વડે 12ને ભાગવાથી 3 આવે છે. તો શું વધ્યું? તો જે વધ્યું એ જમણી બાજુ લખું છું. તો પહેલા પદમાં 3 વધ્યું, બીજા પદમાં 15/2 વધ્યું, -15/2 અને +3 વધ્યું. તો આ પણ +3 છે, આ પણ +3 છે, એટલે +6 થાય. 6 - 15/2 સાદુરૂપ આપવાનું આવ્યું. એ 6 પૂર્ણાંક છે, 15/2 અપૂર્ણાંક છે. તો અપૂર્ણાંક સાથે સરવાળો બાદબાકી કરવા માટે છેદ સરખા કરવા પડે. તો 6 છેદમાં 1 છે, 15 છેદમાં 2 છે, લસા 2. તો અહીંયા 2 લાવવા માટે 2 વડે ગુણવું પડશે, તો અંશમાં બી 2 વડે ગુણવું પડશે, એટલે 12/2 થશે. 12/2 ઓછા 15/2. તો 12/2 ઓછા 15/2 છેદ 2 સરખા થઈ ગયા, એટલે છેદમાં 2. અંશમાં 12 ઓછા 15 એટલે -3. એટલે જવાબ આવ્યો -3/2. બરાબર. તો આ કિંમત શોધોનો દાખલો થયો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, જે દાખલા નંબર 5 છે એમાં ABCD 4 દાખલા છે. એમાં પહેલા 2 દાખલા સરવાળો કરો લખ્યું છે, સરવાળો કરો, અને C અને Dમાં બાદબાકી કરો. બરાબર. હવે આ જે દાખલા છે 4 એ તમારે આમ તો જાતે જ ગણવાના છે, પણ એમાં એકલું સરવાળો કરવાનું છે, બાદબાકી કરવાનું છે એવું નથી. પહેલાં ગુણાકાર કરવાનો છે. એકપદી ગુણ્યા દ્વિપદી, એકપદી ગુણ્યા દ્વિપદી, એકપદી ગુણ્યા દ્વિપદી, અને પછી એ ત્રણેયનો જે જવાબ આવે એમનો સરવાળો કરવાનો છે. પછી બીમાં છે એકપદી ગુણ્યા ત્રિપદી, એકપદી ગુણ્યા ત્રિપદી, અને પછી જે જવાબ આવે એ બંનેનો સરવાળો કરવાનો છે. C અને Dમાં એવું છે કે એકપદી ગુણ્યા ત્રિપદી, એકપદી ગુણ્યા ત્રિપદી, એ ગુણાકાર કરીને જે પહેલી એકપદી ગુણ્યા ત્રિપદીનો જે જવાબ આવે એમાંથી, આમાંથી મહત્વનું છે બાદબાકીમાં, આ બીજી પદાવલીના ગુણાકારનો જવાબ બાદ કરવાનો છે. હવે આ બધા જ દાખલામાં આ D દાખલો થોડો મતલબ અઘરો દાખલો નથી, પણ શું છે એ હું તમને સમજાવું છું. બાદબાકી કરવાની છે, પણ પહેલાં એકપદી ગુણ્યા ત્રિપદી જવાબ મેળવવાનો, પછી એકપદી ગુણ્યા ત્રિપદી જવાબ મેળવવાનો, ફરીથી એકપદી ગુણ્યા ત્રિપદી જવાબ મેળવવાનો. તો આ જે જવાબ મેળવો એ જવાબને આ પહેલા જવાબમાંથી બાદ કરવાનો છે. તો તમારે પહેલાં બંને જવાબ અલગ અલગ મેળવી લેવાના. તો હું એ દાખલો ગણીને બતાડું છું. તો પહેલાં 4C × -A + B + C નો જવાબ મેળવું છું. 4C × -A + B + C, -A + B + C નો જવાબ મેળવી લઈશું. બરાબર. તો એકપદી ગુણ્યા ત્રિપદી કહે 4C × A, 4CA, પણ એક પ્લસ છે અને એક માઇનસ, એટલે પ્લસ માઇનસ માઇનસ, એટલે -4CA. 4CA લખો તો 4AC લખો, એક જ કહેવાય. 4C નો ગુણાકાર B સાથે, એટલે 4CB અથવા 4BC. B પ્લસ છે અને 4C પણ પ્લસ, એટલે પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ. 4C નો ગુણાકાર C સાથે, એટલે 4C². એમાં C પણ પ્લસ છે અને 4C પણ પ્લસ છે, એટલે પ્લસ જવાબ આવશે, નંબર 1 આપ્યો. એટલે જે જવાબ આપ્યો આ મળ્યો આપણને, એમાંથી હવે જે જવાબ મેળવીશું એ બાદ કરવાનો છે. તો હવે જે જવાબ મેળવવાનો છે, કોનો જવાબ મેળવવાનો છે? તો આ જે બતાડું છું એનો. તો એની રકમ લખું પહેલાં 3A ઇન્ટુ, તો 3A ઇન્ટુ A + B + C, તો 3A ઇન્ટુ A + B + C માઇનસ, તો માઇનસ શું છે? -2B, તો -2B ઇન્ટુ A - B + C છે. જોઈ લઈએ, કોઈ ભૂલ ના થવી જોઈએ. નિશાની કરવામાં, રકમ લખવામાં કોઈ ભૂલ ના થવી જોઈએ. બરોબર છે. હવે આપણે આનો જવાબ મેળવીશું. તો પહેલાં શું કરવાનું? એકપદી ગુણ્યા ત્રિપદી કરવાની છે. તો 3A × A, 3A², 3A × B, 3AB, 3A × C, 3AC. ક્યાંય ઋણ નથી, એટલે 3 3 ધન આવશે. હવે -2B × A, -2BA, -2B × B, ધન 2B². હવે પ્લસ કેમ થયું? તમે જે બંનેનો ગુણાકાર કરો છો, જે બે પદાવલીનો, એ બંનેના ચિહ્ન જોવાના. તો માઇનસ માઇનસ પ્લસ, પછી -2B × C, -2BC,
એમાં 2b ઋણ છે અને c ધન છે એટલે માઇનસ પ્લસ માઇનસ. હજુ આનો જવાબ આવી નથી ગયો. હા, એક પદી ગુણ્યા ત્રિપદી થઈ ગઈ. હવે એમાં સજાતીય પદો શોધીએ. તો જે 3a² છે એની સાથે કોઈ સજાતીય પદ નથી. હવે 3ab છે તો ab વાળું પદ આ ab વાળું પદ એક જ કહેવાય. ba કહો કે ab કહો એક જ કહેવાય એટલે 3ab માઇનસ 2ab જ કહેવાય. તો 3ab માંથી 2ab જાય એટલે 1ab અને મોટા અંકનું ચિહ્ન એટલે ધન 1ab. હવે 1 ના લખો તો ચાલે. તો જેનું સાદુરૂપ થઈ જાય એટલે ત્યાં ખરાનું ચિહ્ન કરવાનું એટલે એટલાનું સાદુરૂપ થઈ ગયું. હવે આ એસી વાળું પદ છે તો એસી વાળું પદ બીજું છે નહીં એટલે 3ac એમનું એમ. પછી આ 2b² જે છે પ્લસ 2b² એમનું એમ. અને જે છેલ્લે માઇનસ 2bc છે એ પણ એમનું એમ, કેમ કે એની સાથે સજાતીય પદ કોઈ છે નહીં. નંબર 2. હવે તમારે તમારી મૂળ રકમ જુઓ. તો મૂળ રકમમાં શું કીધું છે? બાદ બાકી કરો. તો જે પહેલી પદાવલી છે એ પહેલી પદાવલીમાંથી જે બીજી પદાવલી છે એનું સાદુરૂપ બાદ કરો. બરાબર? તો પહેલી પદાવલી પહેલા કૌંસમાં આવશે એટલે એનો જવાબ, અને બીજી પદાવલીનો જવાબ બીજા કૌંસમાં આવશે. બરાબર? એ બીજી પદાવલીનો જે જવાબ છે એ મોટો છે એ બીજા કૌંસમાં આમ કરીને લખીશું. તો પહેલી પદાવલીનો જવાબ જે આવ્યો છે એ માઇનસ 4ca વત્તા 4cb વત્તા 4c² છે. અને જે બીજી પદાવલીનો જવાબ આવ્યો છે એ 3a² વત્તા 1ab, એક લખો અથવા ના લખો ચાલે, વત્તા 3ac વત્તા 2b² માઇનસ 2bc. બરાબર? તો આ જવાબ છે એ તમારે બાદ કરવાનો છે. તો પહેલાં કૌંસ છોડીશું. તો કૌંસ છોડીશું તો જે કૌંસની આગળ ડાબી બાજુ ધન હોય ત્યાં ચિહ્ન નહીં બદલાય. એટલે માઇનસ 4ca વત્તા 4cb વત્તા 4c². અને જે કૌંસની ડાબી બાજુ ઋણ હોય ત્યાં બધાના ચિહ્ન બદલાઈ જશે. માઇનસ 3a² માઇનસ ab ચિહ્ન બદલાઈ જશે. એટલે જો ચિહ્ન બદલી રહ્યો છું. માઇનસ 3ac માઇનસ 2b² અને વત્તા 2bc. તો જે માઇનસ હતું એ પ્લસ થયું, પ્લસ હતું એ માઇનસ થયું, પ્લસ હતું એ માઇનસ થયું, પ્લસ હતું એ માઇનસ થયું, 3a² અંદર પ્લસ હતું એ માઇનસ થયું. અને એ કેમ કે કૌંસની ડાબી બાજુ જે ઋણ છે એની સાથે ગુણવાથી, ઋણ વડે ગુણવાથી ચિહ્ન બદલાઈ જાય. હવે સજાતીય પદની જોડ ગોઠવીએ. તો માઇનસ 4ca છે, ca કહો કે ac કહો. બરાબર? તો એની સાથે સજાતીય પદ ac વાળું ક્યાં છે? તો આ રહ્યું માઇનસ 3ac. તો માઇનસ 3ac. તો એ સજાતીય પદની જોડ લખી. બરાબર? એને જે પદ લખાઈ ગયું એને આપણે ખરું કરીને બતાવી દેવાનું એટલે આપણે ફરીથી લખાય નહીં. વત્તા 4cb. તો આ 4cb સાથે cb અથવા bc વાળું પદ આ છેલ્લું રહ્યું. તો વત્તા 2cb અથવા bc. બરાબર? તો એની જોડ બનાવી દીધી. એટલે એ પદ લખાઈ ગયું એટલે આપણે ખરું કરી દો. પછી વત્તા 4c². તો c² વાળું પદ એક જ છે. માઇનસ 3a². તો a² વાળું પદ પણ એક જ છે. પછી ab વાળું પદ જે છે માઇનસ ab એ પણ એક જ છે. અને માઇનસ 2b² પણ એક જ છે. તો જે વિજાતીય પદ છે એ એમના એમ રહેશે. સજાતીય પદ જે છે એમનું સાદુરૂપ આપવાનું રહેશે. સમાન ચિહ્ન હતો સરવાળો, અસમાન ચિહ્ન હતો બાદબાકી, મોટા અંકનું ચિહ્ન. તો પહેલી જોડમાં બંને સમાન ચિહ્ન એટલે 4 ને 3 7 ac અથવા ca. અને મોટા અંકનું ચિહ્ન એટલે માઇનસ 7ac. ac લખો કે ca લખો એક જ કહેવાય. પછી જે બીજી જોડ છે સજાતીય પદની એમાં bc કહો અથવા cb કહો, બંનેમાં સમાન ચિહ્ન છે એટલે 4 ને 2 6 વત્તા 6bc. અને જે વિજાતીય પદ છે એ એમના એમ રહેશે. અને આ થઈ ગયો તમારો જવાબ, આન્સર. બરાબર? તો આ જે છેલ્લો દાખલો હતો એ 5મા દાખલામાં ડી હતો એ મેં ગણીને બતાવ્યો. બરાબર? એટલે આખું સ્વાધ્યાય 9.3 તમારે જાતે ગણવાનું છે. એમાં દરેકમાં એક દાખલો મેં તમને ગણીને સમજાવ્યો. બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે દ્વિપદી ગુણ્યા દ્વિપદી બરાબર ચતુષ્પદી અથવા ત્રિપદી અથવા દ્વિપદી. તો આપણે આ જે હેડિંગ છે એનું આપણે બીજું નામ એવું પણ પાડી શકીએ બહુપદી ગુણ્યા બહુપદી, એટલે બહુપદીઓનો ગુણાકાર. જેમાં દ્વિપદી ગુણ્યા દ્વિપદી આવશે, દ્વિપદી ગુણ્યા ત્રિપદી આવશે, ત્રિપદી ગુણ્યા ત્રિપદી આવશે, બધાની રીતે એક સરખી. તો દ્વિપદી ગુણ્યા દ્વિપદીની જે રીત છે
તો કેવી રીતે થાય? તો આનું આ એક દાખલો જો ઉદાહરણ જુઓ. તો જે બી બે દ્વિપદી છે એમાં જે પહેલી દ્વિપદી છે 3a વત્તા 4b અને બીજી દ્વિપદી છે 2a વત્તા 3b અને એ બંને દ્વિપદીઓનો ગુણાકાર કરવાનો છે. તો આ રીતનું મેં એક નામ પાડ્યું છે. દ્વિપદી ગુણ્યા દ્વિપદી હોય કે દ્વિપદી ગુણ્યા ત્રિપદી હોય કે ત્રિપદી ગુણ્યા ત્રિપદી હોય, બહુપદીઓના ગુણાકારની રીતનું મેં નામ શું પાડ્યું છે? ભાગલા પાડો અને ગુણાકાર કરો. તમારે એસએસમાં શું આવે છે? ભાગલા પાડો અને રાજ કરો. બરાબર, અહીંયા ભાગલા પાડો અને ગુણાકાર કરો એ નામ પાડ્યું છે. તો ભાગલા કોના પાડવાના? બે દ્વિપદીમાંથી પહેલી દ્વિપદી અથવા બીજી દ્વિપદી બેમાંથી ગમે તે એક દ્વિપદીના ભાગ પાડવાના. તો જે પહેલી દ્વિપદી છે 3a વત્તા 4b એના ભાગ પાડો તો કયા બે ભાગ થાય? એક ભાગ 3a અને બીજો ભાગ 4b. તો જે પહેલો ભાગ 3a બનશે એને બીજી દ્વિપદી સાથે ગુણવાનું 2a વત્તા 3b. તો જે પહેલો ભાગ છે 3a એને બીજી દ્વિપદી સાથે ગુણવાનો અને બીજો ભાગ પડશે +4b. તો જે આ +4b છે એ બીજો ભાગ છે એને બીજી દ્વિપદી સાથે ગુણવાનું 2a વત્તા 3b. તો આ હવે દાખલો જે થઈ ગયો એ એકપદી ગુણ્યા દ્વિપદીનો, એકપદી ગુણ્યા દ્વિપદીનો થઈ ગયો, જે આગળ સમજાવ્યું તે પ્રમાણે. તો 3a નો ગુણાકાર 2a સાથે થશે 6a². 3a નો ગુણાકાર 3b સાથે થશે 3 તરી 9ab. બરાબર, એટલે અહીંયા એકપદી ગુણ્યા દ્વિપદી થઈ ગયું. હવે આ 4b નો ગુણાકાર 2a સાથે થશે 4b ગુણ્યા 2a. તો 4b ગુણ્યા 2a શું થશે? 8ba. 4b નો ગુણાકાર 3b સાથે. બરાબર, તો 4b નો ગુણાકાર 3b સાથે. આ પદ જે છે આ સ્ટેપ એ ન બતાડો તો ચાલે. તમે આના પછી સીધું આ સ્ટેપ કરી શકો અને પછી તમે જુઓ કે જે 4 પદમાં જવાબ આવ્યો એ 4 પદ જો વિજાતીય હોય તો આ જ એનો ફાઇનલ આન્સર. પણ આ 4 પદમાં 9ab વત્તા 8b એ સજાતીય પદ છે. તો સજાતીય પદ હોય તો સમાન ચિહ્ન હોય તો સરળ થાય, અસમાન ચિહ્ન હોય તો બાદબાકી થાય. તો ab અને ba એક જ કહેવાય એ તમને ખબર છે કે જે ba કહો અથવા ab કહો એક જ કહેવાય. તો એ સજાતીય પદને લીધે અને સમાન ચિહ્નને લીધે એમનો સરવાળો 9 ને 8 17ab થશે. 6a વર્ગ અને 12b વર્ગ એમના એમ રહેશે. તો આ 3 પદમાં જવાબ આવ્યો એટલે ત્રિપદીમાં જવાબ આવ્યો. તો શું આપણું હેડિંગ છે? દ્વિપદી ગુણ્યા દ્વિપદીનો જવાબ ચતુર્પદીમાં આવે અને 4 પદ વિજાતીય હોય તો એ જ એનો ફાઇનલ આન્સર. પણ એ 4 પદમાંથી જો 2 પદ સજાતીય પદ હોય અને એમનું સાદુરૂપ કરવાથી 3 પદમાં જવાબ આવે અને એ 2 સજાતીય પદો જો ઉડી જાય તો 2 જ પદો વધે તો દ્વિપદીમાં જવાબ આવે. તો તમે આ રીત સમજ્યા હશો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે દ્વિપદી ગુણ્યા દ્વિપદીનો આ એક બીજું એક્ઝામ્પલ છે. તો આ દાખલો કેવી રીતે ગણી શકાય તે જુઓ. તો આ બે જે દ્વિપદી છે એ બે દ્વિપદીમાંથી ગમે તે એક દ્વિપદીના ભાગલા પાડવાના, એટલે એના ભાગ પાડવાના. તો સમજો કે આપણે પહેલી દ્વિપદીના ભાગ પાડીએ તો 3x ઓછા 4y બે ભાગ શું થશે? 3x અને બીજું -4y. તો એ બંને પદ તમારે આ રીતે બે ભાગ પાડી દેવાના અને પછી બીજી દ્વિપદી સાથે એનો ગુણાકાર કરવાનો. તો જે બીજી દ્વિપદી છે એ બીજી દ્વિપદી સાથે આપણે એનો ગુણાકાર કરીશું. તો બીજી દ્વિપદી એમની એમ રાખીશું 5x ઓછા 7y, એના ભાગલા નહીં પાડવાના. 5x ઓછા 7y સાથે તમારે એનો ગુણાકાર કરવાનો છે બે ભાગલાઓનો. બરાબર, તો હવે ગુણાકાર કરીશું. તો એકપદી ગુણ્યા દ્વિપદીની રીત પ્રમાણે તો એકપદીને દ્વિપદીના બંને પદ સાથે વારાફરતી ગુણીશું. તો 3x ગુણ્યા 5x પહેલાં ગુણાકાર કરવાનો હશે તો 15x² થશે અને બંને ધન છે એટલે ધન આવશે. x² કેમ થયું કે જે મેં તમને ગુણાકારમાં કીધું એટલા ચિહ્નનો ગુણાકાર કરો તો ધન ગુણ્યા ધન ધન. પછી જ્ઞાત સંખ્યાનો ગુણાકાર 3 × 5 = 15. પછી અજ્ઞાત સંખ્યાનો ગુણાકારમાં x ની 1 ઘાત x ની 1 ઘાત. તો ગુણાકાર કરીએ અજ્ઞાતમાં તો ઘાતાંકોનો સરળ થાય જો સમાન ચલ હોય તો, એટલે 2 ઘાતાંક થઈ. બરાબર, હવે 3x ગુણ્યા 7y તો 3 × 21xy. એક ધન છે અને એક માઇનસ છે એટલે +−21xy. હવે આ પદાવલીનો ગુણાકાર થઈ ગયો. હવે બીજી જે પદાવલી છે -4y ગુણ્યા 5x ઓછા 7y
એમાં ગુણાકાર કરીશું તો 4y ગુણાકાર 5x સાથે અને 4y ગુણાકાર -7y સાથે. એમાં 4y ઋણ છે તો ગુણાકાર કરીશું પહેલાં આ એક પદી ગુણ્યા આ 5xના એક પદ સાથે તો 4 પંચા 20 yx અથવા xy. હવે એનું ચિહ્ન કેવી રીતે મૂકીશું તો 4y ઋણ છે અને 5x અંદર ધન છે એટલે માઇનસ પ્લસ માઇનસ આવશે. હવે એ 4y ગુણાકાર 7y સાથે કરીશું તો પહેલાં ચિહ્નનો ગુણાકાર કરો તો માઇનસ માઇનસ પ્લસ થશે. 7 ચોકું 28 y ગુણ્યા y એટલે y સ્ક્વેર. તો આ 4 પદમાં જવાબ આવ્યો. હવે આ 4 પદનો જવાબ આનો આ જ ફાઇનલ જવાબ ક્યારે રહે? 4 પદ વિજાતીય હોય તો. પણ અહીંયા આ બે પદ સજાતીય છે કેમ કે અહીંયા xy છે અને અહીંયા yx છે. xy અને yx એક જ કહેવાય. તો એ સજાતીય પદનું સાદુરૂપ તમારે કરવાનું આવશે. બરાબર? તો એ સાદુરૂપ પ્રમાણે જવાબ બનશે 15x² એમનું એમ અને 28y² પણ એમનું એમ. પહેલું ને છેલ્લું પદ વિજાતીય છે એમનું એમ રહેશે અને વચ્ચેના જે બે સજાતીય પદ છે એમના સમાન ચિહ્ન છે. તો સમાન ચિહ્ન હોતો સરવાળો થાય 21 ને 20 41 અને xy એમનું એમ. સજાતીય પદનો સરવાળો બાદબાકી કરો તો ચલ અને એની ઘાતાંક એમના એમ રહે અને મોટા અંકનું ચિહ્ન એટલે માઇનસ. તો આ 3 પદમાં ફાઇનલ આન્સર આવ્યો. તો આ રીતે દ્વિપદી ગુણ્યા દ્વિપદી, ત્રિપદી ગુણ્યા ત્રિપદી કે દ્વિપદી ગુણ્યા ત્રિપદી એટલે કોઈ પણ બે બહુપદીનો ગુણાકાર આ જ રીતે કરવાનો. બરાબર? વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9 તમને સમજાવું છું. એમાં પહેલાં ઉદાહરણ નંબર 8 જુઓ. એમાં બે દાખલા છે. બરાબર? તો આ દ્વિપદી ગુણ્યા અને દ્વિપદીનો ગુણાકાર વચ્ચે અને લખ્યું છે પણ ઉપર હેડિંગ છે ગુણાકાર કરો. એટલે તમારે જ્યારે એનું રકમ લખો તો પહેલી દ્વિપદી અને બીજી દ્વિપદી ગમે તે ક્રમમાં લખી અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન કરવાનું. બરાબર? હવે બેમાંથી ગમે તે દ્વિપદીના ભાગલા પડવાના. તો x - 4ના ભાગલા પડશે x અને -4 અને બીજી દ્વિપદી એ સાથે એ બંને ભાગલાનો ગુણાકાર કરવાનો. તો x ગુણ્યા 2x આ લખ્યું છે. આ જે સ્ટેપ છે ન કરો તો બી ચાલે. x ગુણ્યા 2x સીધું 2x² લખી કાઢવાનું. x ગુણ્યા 3x વત્તા 3x -4 ગુણ્યા 2x -8x -4 ગુણ્યા 3 -12. તો આ જે 4 પદમાં જવાબ આવ્યા એમાં વચ્ચેના જે બે પદ છે 3x અને -8x એમાં 3x ધન છે 8x ઋણ છે. અસમાન ચિહ્ન બાદબાકી કરો. 8xમાંથી 3x જાય એટલે 5x અને મોટા અંક 8 વાળાનું ચિહ્ન ઋણ છે એટલે -5x. બીજા બંને પદ એમના એમ એટલે આ 3 પદમાં ફાઇનલ જવાબ આવ્યો. તો એ રીતે આ બીજો દાખલો વચ્ચે અને છે અને કીધું છે ગુણાકાર કરો. તો દાખલો ગણો ત્યારે અનેની જગ્યાએ ગુણાકાર કરવાનો. બંને દ્વિપદીમાંથી ગમે તે એક દ્વિપદીના ભાગલા પડવાના. x ઓછા yના બે ભાગ થશે x અને -y અને બીજી દ્વિપદી સાથે એને ગુણવાનું. તો x ગુણ્યા 3x સીધું 3x² લખવાનું. આ પદની જરૂર નથી. બરાબર? એ સ્ટેપની જરૂર નથી. x ગુણ્યા 5y 5xy y ગુણ્યા 3x 3yx અને એક માઇનસ અને એક પ્લસ છે એ માઇનસ પ્લસ માઇનસ. y ગુણ્યા 5y 5y². એક માઇનસ અને એક પ્લસ એટલે -5y². તો આ 4 પદમાં જવાબ આવ્યો. આ 4 પદમાંથી xy અને yx સજાતીય પદ છે. તો અહીંયા તમે જુઓ છો સજાતીય પદ. તો એવું નહીં માનો કે દરેક દાખલામાં બે પદ સજાતીય મળે છે. આ તો બીજું ઉદાહરણ એવું છે કે સજાતીય પદ મળે છે. તો એ બંનેમાં 5xy ધન છે 3yx ઋણ છે. અસમાન ચિહ્ન બાદબાકી 5 3 જાય તો 2xy અને મોટા અંકનું ચિહ્ન એટલે +2xy. તો આ 3 પદમાં ફાઇનલ આન્સર આવ્યો. ઉદાહરણ નંબર 9માં એ રીતે દાખલો થશે પણ એમાં હું તમને આ બીજો જ બતાડું છું. પહેલો દાખલો તમે સમજી શકે એવો સહેલો છે એટલે હું બીજો સમજાવું છું. આ બીજો દાખલો. તો બીજા દાખલાની રકમ દ્વિપદી ગુણ્યા દ્વિપદી. એમાં પહેલી દ્વિપદીના ભાગ પાડો a વર્ગ અને 2b વર્ગ અને બીજી દ્વિપદી સાથે એને ગુણવાનું છે. બરાબર? તો જુઓ અહીંયા સીધું ડાયરેક્ટ કર્યું છે. a વર્ગ ગુણ્યા 5a એટલે 5a³ કેમ? એની 2 ઘાત એની 1 ઘાત એટલે એની 3 ઘાત. a વર્ગ × 3b એટલે 3a વર્ગ b અને a વર્ગ પ્લસ 3b માઇનસ એટલે પ્લસ માઇનસ -3a વર્ગ b. ચિહ્નની ભૂલ ના થવી જોઈએ. એક ભૂલ તો દાખલો ખોટો. ગણિતમાં તમારે આટલું ધ્યાન રાખવાનું છે કે એક પણ ભૂલ થવી ના જોઈએ. હવે 2b² ગુણાકાર 5a સાથે કરીએ તો 5 × 2 = 10 b²a. b²a ને ab² કહેવાય. તમે b²a કહો અથવા ab² કહો બંને સેમ જ છે કેમ કે ચલ અને એના ઘાતાંક સમાન રાખીને તમે ગુણાકારમાં ક્રમ બદલી શકો. અને એ બંને ધન છે એટલે ધન 10ab². પછી 2b² ગુણાકાર 3b સાથે કરો
એટલે પ્લસ માઇનસ માઇનસ, 2 તરી 6, બી સ્ક્વેર ઇન્ટુ બી એટલે બી ક્યુબ. હવે આ 4 પદ તમે જુઓ, આ 4 પદમાં એક પણ પદ સજાતીય પદો નથી, 2 પદ સજાતીય પદો નથી મળતા, એટલે સજાતીય પદની જોડ નથી મળતી. તો આ 4 પદ જ એ ફાઇનલ આન્સરમાં આવશે. તો આ એનો ફાઇનલ આન્સર ચતુર્પદી. તો શું આપણે હેડિંગમાં છે કે ચતુર્પદીમાં જવાબ આવે, અને જો સજાતીય પદ હોય તો એનું સાદુરૂપ થવાથી 3 પદમાં જવાબ આવે. હજુ એક પણ દાખલો એવો નથી આવ્યો કે 2 જ પદમાં જવાબ આવે. તો એની એક રકમ હું અહીંયા લખું છું, બરાબર. તો એ રકમ છે x-3, બીજી દ્વિપદીમાં x+3 કરીને રકમ તો કેટલી એ બનાવી શકાય, એક રકમ છે. તો આ દ્વિપદી ગુણ્યા દ્વિપદી છે, તો પહેલી દ્વિપદીના ભાગ પાડીશું તો x અને -3. બીજી દ્વિપદી એમની એમ લખીશું. તો બીજી દ્વિપદી x+3 એ બંને ભાગલા સાથે ગુણવાનું છે, કેમ કે રીતનું નામ છે ભાગલા પાડો અને ગુણાકાર કરો. તો xનો ગુણાકાર x સાથે x² થશે, xનો ગુણાકાર +3 સાથે +3x થશે, -3નો ગુણાકાર x સાથે -3x થશે, -3નો ગુણાકાર -3 સાથે 3 તરી 9, -+-9 થશે. તો આ 4 પદમાં જવાબ આવ્યો. અહીંયા સજાતીય પદો છે, તો આ 2 સજાતીય પદો છે, અને એક -3x છે અને એક -3x છે, એટલે +3x -3x 0x અથવા 0. તો વધ્યું શું? તો વધ્યું ખાલી પહેલું પદ અને ચોથું પદ -9. તો આ 2 પદમાં જવાબ આવ્યો. તો આ એનો ફાઇનલ આન્સર છે દ્વિપદીમાં. તો શું આપણું હેડિંગ છે કે દ્વિપદી ગુણ્યા દ્વિપદીનો જવાબ 4 પદમાં આવે અને 4 પદ વિજાતીય હોય તો ચતુર્પદીમાં જ ફાઇનલ આન્સર. 2 પદ સજાતીય હોય એમાંથી એક પદ બનતું હોય તો 3 પદમાં જવાબ વધે, અને જે 2 પદ સજાતીય પદ હોય એ ઉડી જાય તો 2 જ પદ વધે, તો દ્વિપદીમાં જવાબ આવે. તો દ્વિપદી ગુણ્યા દ્વિપદીમાં જે સમજાય એ જ રીતે દ્વિપદી ગુણ્યા ત્રિપદીમાં અને ત્રિપદી ગુણ્યા ત્રિપદીમાં એ જ રીતે થાય, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, દ્વિપદીનો ત્રિપદી સાથેનો ગુણાકાર સમજો. તો દ્વિપદી ગુણ્યા ત્રિપદીની જે રીત છે એ આગળ સમજાય તે રીતે જ ભાગલા પાડોને ગુણાકાર કરો, બરાબર. દ્વિપદી ગુણ્યા ત્રિપદીનું આ એક ઉદાહરણ છે. તો બેમાંથી ગમે તે એક પદાવલીના ભાગલા પાડો, તો a + 7ના ભાગ શું પડશે? એક a અને બીજું +7. અને જે બીજી પદાવલી છે ત્રિપદી, એ એમની એમ રાખવાની, બંને ભાગલા સાથે એનો ગુણાકાર કરવાનો. તો આ જે ક્રિયા કરી એનું નામ શું એનો નિયમ શું છે? વિભાજનનો નિયમ. આપણે નામ પાડ્યું છે ભાગલા પાડો અને ગુણાકાર કરો, પણ ગણિતમાં એનું નિયમનું નામ છે વિભાજનનો નિયમ, બરાબર. તો ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીએ છીએ એ જ રીતે હવે વિભાજન કરવાનું છે. એક તો વિભાજન કર્યું, ફરીથી વિભાજન કરવાનું છે. એનો ગુણાકાર a² સાથે a³, એનો ગુણાકાર 3a સાથે 3a², એનો ગુણાકાર 5 સાથે 5 છે. તો આ ગુણાકારનો સરવાળા પર વિભાજન કર્યું. હજુ પણ ગુણાકારનો સરવાળા પર વિભાજન થશે. તો 7નો ગુણાકાર a² સાથે 7a², 7નો ગુણાકાર 3a સાથે 7 તરી 21, 7નો ગુણાકાર 5 સાથે 7 પંચું 35, અને રકમમાં ક્યાંય ઋણ નથી એટલે બધા 6 પદ ધન. તો આ 6 પદમાં જવાબ આવ્યો. તો 6 પદમાં કેમ આવ્યો? કેમ કે આપણે દ્વિપદી ગુણ્યા ત્રિપદી કરી. દ્વિપદીના 2 પદ ને ત્રિપદીના 3 પદનો ગુણાકાર કરો તો 2 તરી 6 પદમાં જવાબ આવે. હવે આ 6 પદ જો વિજાતીય હતો, આ જ આનો ફાઇનલ આન્સર. હવે એમાં સજાતીય પદો છે કે નહીં તે જુઓ. તો આ 3a² અને આ 7a² સજાતીય પદ છે, એટલે એનું જૂથ પાડ્યું. પછી બીજા 2 સજાતીય પદો છે 5a અને 21a. તો 5a અને 21aનું સજાતીય પદનું બીજું જૂથ પાડ્યું. એટલે સજાતીય પદના 2 જૂથ મળ્યા. તો કયા પદ એવા છે જે વિજાતીય છે? તો એક a³ અને 35, બરાબર. તો a³ અને 35 એમનું એમ. હવે 3a² + 7a² સમાન ચિહ્ન, સરવાળો 10a². હવે કોઈક વિદ્યાર્થી એમ માનશે કે 3a² + 7a², તો 7 ને 3 10, અને કેટલાક વિદ્યાર્થી એની 4 ઘાત લખશે, ઘાતાંકમાં પણ સરવાળો કરશે. તો ના, એ ખોટું છે. તમારે જ્યારે સજાતીય પદોનો સરવાળો કરો ત્યારે તમારે સહગુણકોનો જ સરવાળો કરવાનો છે, કે બાદબાકી કરવાની હોય તો બાદબાકી. ચલ અને એનો ઘાતાંક એમનો એમ જ રહે. 3 ને 7 10, એટલે 10a² આવશે, એની ઘાતાંકમાં ફરક ના પડે, બરાબર. અને એ રીતે 5a + 21a, 21 ને 5 26a.
તો આ 4 પદમાં જવાબ આવ્યો. અહીંયા શું કૌંસમાં લખ્યું? શા માટે જવાબમાં માત્ર 4 પદો છે? આ સજાતીય પદની જોડ મળે છે એટલે. બરાબર. તો દ્વિપદી ગુણ્યા ત્રિપદીનો આ એક ઉદાહરણ હતું. આ ઉદાહરણ નંબર 10માં બીજો દાખલો છે. પણ એમાં કેવું છે? દ્વિપદી ગુણ્યા ત્રિપદી કરી એનો જે જવાબ મળે એ જવાબમાંથી આ દ્વિપદી બાદ કરવાનું છે. એટલે ગુણાકારે કરવાનો છે અને બાદબાકી કરવાની છે. એટલે આ દાખલાનું નામ છે સાદુરૂપ આપો. તમે શું ભણ્યા છો? સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારમાં કોઈ એક દાખલામાં 2 ક્રિયા કરવાની આવે તો એ દાખલામાં સાદુરૂપ આપો એવું લખે છે. બાકી એક ક્રિયા કરીએ, સરવાળો કરીએ પણ સાદુરૂપ જ કહેવાય. તો આપણે પહેલાં દ્વિપદી ગુણ્યા ત્રિપદી કરીએ. તો દ્વિપદી ગુણ્યા ત્રિપદીનો પહેલાં જવાબ મેળવી લઈએ. ત્યાં સુધી આ જે બાદબાકી કરવાની છે પદાવલી નહીં લખવાની. તો હમણાં ઉપર સમજાવ્યું એ રીતે ગમે તે એક પદાવલીના ભાગલા પાડો. તો દ્વિપદીના ભાગલા પાડીશું એ વત્તા બીના. તો શું પડશે? એ અને વત્તા બી અને એની ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો. તો એ ગુણાકાર કરીને સજાતીય પદની જોડ ગોઠવાથી આ 5 પદમાં જવાબ વધશે. અહીંયા સજાતીય પદની જોડ બને છે -3a ab અને +2ab. એ બે જ એક જ જોડે સજાતીય પદની મળે છે એટલે 5 પદમાં જવાબ મળે છે. તો જ્યારે દ્વિપદી ગુણ્યા ત્રિપદી હોય તો દ્વિપદી ગુણ્યા ત્રિપદીમાં 6 પદમાં જવાબ મળે. એમાંથી એક સજાતીય પદની જોડ મળે અને ઉડી ના જાય એનું 2માંથી એક પદ બને તો 5 પદમાં જવાબ આવે. સજાતીય પદની 2 જોડ મળે અને 2 જોડમાંથી એક પદ બનતું હોય તો 4 પદમાં જવાબ મળે. તો પદ કેટલા થશે એ સજાતીય પદોની જોડ કેવી મળે છે એના ઉપર આધાર છે અને કેટલી મળે છે એના ઉપર આધાર રાખે છે. બરાબર. હવે જે જવાબ આવ્યો એને નંબર 1 આપવાનો. કેમ કે એક જ દાખલામાં 2 ક્રિયાઓ કરવાની છે. પહેલાં ગુણાકાર કરવાનો છે, તેનો નંબર 1 આપ્યો એના જવાબનો, અને હવે બાદબાકી કરવાની છે. તો તમારે જે બાદબાકી કરવાની છે એ 2a - 3b ગુણ્યા c છે. જો આ જોવાનું રહી ગયું હતું. તો અહીંયા પણ ગુણાકાર કરવાનો છે. તો એનો બી જવાબ મેળવીશું. તો આ દ્વિપદી ગુણ્યા એકપદી છે. તો એ દ્વિપદી 2a - 3b ગુણ્યા c. તો cનો ગુણાકાર 2a સાથે 2ac, cનો ગુણાકાર 3b સાથે 3bc અને એક પ્લસ અને એક માઇનસ એટલે આનો જવાબ નંબર 2 આપવાનો. તો જવાબ નંબર 1 આનો જે જવાબ મળ્યો હોય તે, જવાબ નંબર 2 આનો જે જવાબ મળ્યો તે, અને બંને જવાબોની બાદબાકી કરવાની. તો જવાબ નંબર 1 તમારે કૌંસમાં લખવાનો, અહીંયા કૌંસ નથી કર્યો, કૌંસમાં લખવાનો, અને જવાબ નંબર 2 એ બીજા કૌંસમાં લખવાનો. અને એ બંને જવાબની બાદબાકી કરવા માટે આપણે જેમ પદાવલીની બાદબાકી શીખવાડી હતી એ જ પ્રમાણે પહેલાં કૌંસમાં ગોઠવવાનું, પછી કૌંસ છોડવાનો. તો જે પહેલો કૌંસની આગળ ધન છે એટલે કૌંસ છોડીશું એટલે કોઈનું ચિહ્ન બદલાશે નહીં. એટલા માટે અહીંયા કૌંસ કર્યો નહોતો. કેમ કે કૌંસ કર્યા પછી કૌંસ છોડીશું, ચિહ્ન બદલાવાનું નથી એટલા માટે. પણ જે બીજી દ્વિપદી છે એ દ્વિપદી આગળ માઇનસ છે. તો જ્યારે બી કોઈ કૌંસ છોડીએ એ કૌંસની ડાબી બાજુ માઇનસ હોય તો ચિહ્ન બદલાઈ જાય. તો 2ac કૌંસની અંદર ધન છે એ માઇનસ થઈ જશે, અને 3bc એ કૌંસની અંદર માઇનસ છે એ કૌંસ છોડીશું એટલે પ્લસ થઈ જશે. તો આ રીતે આ કૌંસ છોડી દીધા. હવે સજાતીય પદની જોડ, તો સજાતીય પદની 2 જોડ મળશે. તો આ જે 2 જોડ મળે એને કૌંસમાં લખો અથવા અંડરલાઇન કરીને બતાવો તો પણ ચાલે. કૌંસ કરવો જરૂરી નથી. અને આ 3 પદ વિજાતીય છે. તો જે 3 પદ વિજાતીય છે એ એમના એમ રહેશે, અને જે સજાતીય પદો છે એમના સમાન ચિહ્ન હોય તો સરવાળો કરો. તો જે પહેલી જે જોડ છે 3bc + bc, બરાબર, એ જોડની અંદર તમારે એ જોવાનું કે ચિહ્ન કેવા છે અને સહગુણક કેટલા છે. તો બંનેના ચિહ્ન પ્લસ છે. 3bc બી પ્લસ છે અને એક bc પણ પ્લસ છે. એનો સહગુણક નથી આપ્યો એટલે 1 માનવાનો, અને સમાન ચિહ્ન છે એટલે 3 ને 1 4bc, બરાબર. હવે આ જે સજાતીય પદની જોડ છે બીજી જોડ, એમાં અહીંયા 2ac માં 2 માઇનસ છે અને ac માં 1 પ્લસ છે. એટલે અસમાન ચિહ્ન એટલે બાદબાકી, બરાબર. 1માંથી 2 જાય તો -1ac. 1 લખવો જરૂરી નથી કેમ કે ચલ છે એટલા માટે. તો આ રીતે આ એનો ફાઇનલ આન્સર આવ્યો, બરાબર. તો આ દાખલા સાથે તમારે આ ચેપ્ટરમાં દ્વિપદી ગુણ્યા ત્રિપદી સમજાવવા સાથે બહુપદી ગુણ્યા બહુપદીનો કોઈ પણ ત્રિપદી ગુણ્યા ત્રિપદીનો દાખલો પણ તમને આવડે. તો આના ઉપર આધારિત હવે સ્વાધ્યાય 9.4 તમારે જાતે ગણવાનું છે, બરાબર. જેમાં અહીંયા દાખલા જે છે દ્વિપદી અને દ્વિપદીનો ગુણાકાર. તો આ બધી દ્વિપદીનો ગુણાકાર છે, બરાબર. એમાં અપૂર્ણાંક સંખ્યા હોય તો ધ્યાન રાખવાનું આ બધા દ્વિપદી ગુણ્યા દ્વિપદી છે. પછી અહીંયા પણ બધી દ્વિપદી ગુણ્યા દ્વિપદી છે. હવે અહીંયા જે સાદુરૂપ આપવાનું છે ત્યાં
તમારે છેલ્લો દાખલો જુઓ, ત્રિપદી ગુણ્યા ત્રિપદી છે. પછી જે આ 7મો દાખલો છે, દ્વિપદી ગુણ્યા ત્રિપદી, અને એનો જવાબ આવે એમાંથી આ જે છેલ્લી બે પદાવલી છે એનું સાદુરૂપ આપવાનું છે. દ્વિપદી ગુણ્યા ત્રિપદી, દ્વિપદી ગુણ્યા દ્વિપદીનો જવાબ અને આ દ્વિપદી ગુણ્યા દ્વિપદીના જવાબનો સરવાળો કરવાનો છે. એટલે સાદુરૂપ આપો એટલે એક કરતાં વધારે ક્રિયા કરવાની છે. તો સ્વાધ્યાય 9.4ના દાખલા તમારે જાતે ગણવાના છે. એક પણ દાખલો સમજાવતો નથી, રીત મેં સમજાવી દીધી છે. તમારે ધ્યાન રાખવાનું, સહગુણકમાં ભૂલ ના થવી જોઈએ, ચિહ્નની ભૂલ ના થવી જોઈએ. બરાબર.